ચલો થઈ ગયું સ્ટાર્ટ. આવે છે અવાજ? પહેલાં તો ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? આજે આપણી પહેલી મુલાકાત છે એટલે અને ઓનલાઈન ગાઈસ અવાજ આવે છે? પહેલાં તો અવાજ આવતો હોય પહેલાં એ લોકો મેસેજ આપી દો કે ભાઈ અવાજ આવે છે, તો મને ધ્યાનમાં રહે ખાલી, પછી આપણે ચાલુ કરીએ ચર્ચા કરવાની. ઓનલાઈન ગાઈસ એક ફટાફટ મેસેજ કરી નાખો યસ એવું વાય લખી નાખશો તો પણ ચાલશે અને મને કન્ફર્મેશન મળી જાય કે આપ લોકોનો અવાજ આવે છે, પછી આપણે જે ચર્ચા કરવાની છે. ઓકે, વેરી ગુડ વેરી ગુડ. ચલો ખૂબ ખૂબ આભાર. ચલો તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં સીસીઈની બેચ છે આપણી અને કોંગ્રેચ્યુલેશન્સ કે તમારા લોકોના માર્ક થાય છે, આપણે એવું માનીને ચાલીએ અને એના કારણે આપણે લોકો મેઇન્સની તૈયારી કરીએ છીએ. ડન. આ સેગમેન્ટની અંદર સીસી જે આપણી પ્રિલિમ્સ હતી એમાં કદાચ મોટાભાગના છોકરાઓ ક્યારે ઇકોનોમિક્સ નહીં ભણ્યા હોય. કેટલા છોકરાઓ એવા છે ઇકોનોમિક્સ ક્યારેય નથી ભણ્યા? સાયન્સ આર્ટ્સવાળા કે એવા કોઈ હોય? ઓકે. બાકી કોમર્સ કરેલા કેટલા છોકરાઓ છે? ચલો છેલ્લે સુધી રહેજો કોમર્સમાં, કારણ કે આપણે ચર્ચા કરશું ત્યારે ઘણા પ્રશ્નો મુદ્દાઓ આવશે, પણ એની અંદર ભાઈ છોકરા હાથ ઊંચા કરવાનું બંધ કરી દે કે અમે કોમર્સ કરેલું છે. ડન. અને આપણા સેગમેન્ટની અંદર આજના સેગમેન્ટની અંદર આપણે ચર્ચા કરીશું ઇકોનોમી માટે આપણે પહેલાં તો શું સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. બીજી વસ્તુ કે ભાઈ આ ગ્રુપ એ છે કે ગ્રુપ બી છે? એ બી વાળા કેટલા છોકરાઓ છે જે ગ્રુપ બીની પણ પ્રિપેરેશન કરતા હોય? ઓકે. તો મોટાભાગનું આપણે કન્સેપ્ચ્યુઅલ કામ વધારે કરીશું કે જેની અંદર તમે હેતુલક્ષી પ્રશ્નોને હેન્ડલ કરી શકો, કન્સેપ્ચ્યુઅલ પ્રશ્નોના જવાબ આપી શકો, તો એની ઉપર આપણે વધારે ફોકસ રાખીશું. થાય છે ક્લિયર? પહેલાં મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ છે માધવ ધોલકિયા. છેલ્લા લગભગ 9 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલ છું. મેજર સબ્જેક્ટ છે ઇકોનોમી, જેની ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને આપણે આપણા સેગમેન્ટની અંદર પણ એની જ ચર્ચા કરીશું. ડન છે ગાઈસ? જો ઇકોનોમી સબ્જેક્ટને જોવો કેવી રીતે, આ એક અલગ સબ્જેક્ટ છે. એમાં બે સેગમેન્ટ છે. ઘણા બધા મુદ્દાઓ કેવા છે? સ્ટેટિક છે અને ઘણા બધા મુદ્દાઓ કેવા છે? ડાયનેમિક છે. સ્ટેટિક મુદ્દા એટલે કેવા મુદ્દા કે જેમાં ક્યારેય બદલાવ ન આવે. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ તો જે પહેલી પંચવર્ષીય યોજના છે એનું મોડલ કયું હતું? હેરોડ ડોમર મોડલ. તો આજે ભણો તો હેરોડ ડોમર મોડલ છે, આજથી 20 વર્ષ પછી ભણો તો હેરોડ ડોમર મોડલ છે. થાય છે ક્લિયર? એટલે એવા મુદ્દા છે લાઈફમાં એક જ વખત ભણવા પડે, જેની ઉપર આપણે કઈ બહુ જાજી પછી ચિંતા કરવાની રહે નહીં. અને અમુક મુદ્દા કેવા છે? ડાયનેમિક. ડાયનેમિક મુદ્દાનો મતલબ શું થાય કે સમયે સમયે બદલાય. કે ફોર એક્ઝામ્પલ હાલની અંદર આપણે ચર્ચા કરીએ કે તો હાલમાં આપણો ફુગાવો હમણાં જ રિસેન્ટલી 2 દિવસ પહેલાં જ ડેટાબેઝ આવ્યો કે WPI ફુગાવો છે 1% કરતાં વધી ગયો છે. થાય છે ક્લિયર? તો એ સમયે સમયે વારે વારે બદલાતા રહે. આજથી 3 મહિના પછી અલગ ડેટાબેઝ આવશે, ત્યાર પછીના 3 મહિના પછી અલગ ડેટાબેઝ આવશે. તો એના મુદ્દાને આપણે કેવા કહીએ? ડાયનેમિક. તો આ મુદ્દાની અંદર આપણી સ્ટ્રેટેજી એવી હોય કે એકવાર આપણે બેઝિકલી આને લર્ન કરી લઈએ અને પછી આપણે એને મેમરાઇઝ કરી નાખીએ, એને આપણે કઈ રીતે યાદ રાખીએ. આ મુદ્દાની અંદર આપણી એક સ્ટ્રેટેજી હશે કે આપણે આના કન્સેપ્ટ સમજવા પડશે. આમાં આપણું ફોકસ એની ઉપર હશે, બધા કન્સેપ્ટ ઉપર. એટલે આપણે જે કંઈ પણ ચર્ચા કરીશું એના બેઝમાં આપણે વાત કરીશું કન્સેપ્ટની. હું એવું માનીને ચાલુ છું કે તમે ક્યારેય ઇકોનોમિક્સ ભણ્યા નથી, તમને બેઝિક્સ એ ખબર નથી. થાય છે ક્લિયર? અને આપણે એના આધાર ઉપર તૈયારી કરશું કે જેના કારણે જે ઘણા છોકરાઓને ડર હોય છે અને અથવા તો ઘણા છોકરાઓનું સારું હોય તો એ વધારે સારું કરી શકે. થાય છે ક્લિયર? તો આપણે પહેલાં ફોકસ કરીશું બેઝિક્સ ઉપર અને પછી આપણે ફોકસ કરીશું જે મેઇન આપણા લખવાના મુદ્દા છે, જેને આપણે યાદ રાખવાના મુદ્દા છે, એ બધા મુદ્દાઓ ઉપર. ક્લિયર છે ગાઈસ? ડન. ચલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આમાં કયા કયા ચેપ્ટર્સની આપણે વાત કરીશું સિલેબસના આધાર ઉપર. જુઓ પહેલાં તો સ્ટેટિક મુદ્દાઓની વાત કરીએ તો સ્ટેટિક મુદ્દાઓની અંદર આપણું ચેપ્ટર આવે છે અર્થતંત્રનો ઇતિહાસ. અચ્છા, લખવું છે કે નથી લખવું? થોડું ઘણું લખતા જઈશું ને? હા કે ના? આળસ આવે છે? નહીં ને? થોડું ઘણું લખતા જઈએ ને કે હાથે ગરમ રહે આપણો. હાજી. ચલો વેરી ગુડ. હા, તો સૌથી પહેલા આપણે વાત કરીશું અર્થતંત્રનો ઇતિહાસ. ઇતિહાસ સાથે જોડાયેલો મુદ્દો છે બીજો આયોજન. આયોજન એટલે એની અંદર આપણે વાત કરીએ છીએ સંસ્થાઓ. જૂની સંસ્થા કઈ હતી આયોજન માટે આપણા દેશમાં? કઈ સંસ્થા પ્લાનિંગ કરતી હતી? આયોજન પંચ. અને હવે એની જગ્યાએ કઈ સંસ્થા આવી ગઈ છે? નીતિ આયોગ. તો શા માટે આપણે આયોજન પંચથી નીતિ આયોગમાં શિફ્ટ થયા? એને રિલેટેડ મુદ્દાઓ કયા કયા છે? નીતિ આયોગે કઈ કઈ વસ્તુ આપી આપણને? કારણ કે નીતિ આયોગ જ્યારથી આવી 2014ની અંદર એની ઘોષણા થઈ, 2015માં એની સ્થાપના થઈ 1 જાન્યુઆરીએ. જ્યારથી આવી ત્યારથી એક આખો માહોલ બની ગયો કે નીતિ આયોગ છે, નીતિ આયોગ છે. તો એને છેલ્લા 10 વર્ષમાં શું કોન્ટ્રીબ્યુટ કર્યું? અલગ અલગ ઇન્ડેક્સ આપે છે, અલગ અલગ મુદ્દાઓની વાત કરે છે. તો નીતિ આયોગનું કોન્ટ્રીબ્યુશન શું છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો ઇતિહાસ છે, આયોજન છે, પંચવર્ષીય યોજનાઓ છે. આ ખ્યાલ છે બધાને? ચલો, પંચવર્ષીય યોજના શું છે? 5-5 વર્ષના પ્લાન આપતા હતા આપણે. ટોટલ કેટલી આવેલી છે? 12. યસ, 12 પંચવર્ષીય યોજનાઓ આવેલી છે. આ 12 પંચવર્ષીય યોજનાઓમાં વચમાં 3 વખત પાછા ગેપ આવ્યા છે. એક ત્રીજી પંચવર્ષીય યોજના પછી ગેપ હતો, 5મી પછી ગેપ હતો, 7મી પછી ગેપ હતો. તો એને આપણે સમજશું.
ઘણી પંચવર્ષીય યોજના અધૂરી રહી ગઈ છે. 5મી પંચવર્ષીય યોજના અધૂરી હતી, 12મી આપણે અધૂરી છોડી દીધી. તો એ બધા મુદ્દાઓને આપણે સમજશું, એના બધાના મોડલ યાદ રાખશું. થાય છે ક્લિયર? તો પંચવર્ષીય યોજનાઓ આવશે. પછી આપણે આની અંદર વાત કરીશું એલપીજી. શું છે એલપીજી? એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ થશે ને એવું? યસ. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, એટલે કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. શું છે ઉદારીકરણ? તો એલપીજી પહેલાંનો જે સમય છે 1991 પહેલાંનો સમય, ત્યારે આખી ઇકોનોમી ઉપર સરકારનો કંટ્રોલ હતો. દરેક જગ્યાએ તમારે લાઇસન્સ લેવું પડે, દરેક જગ્યાએ બિઝનેસ માટે સરકારની પરમિશન લેવી પડે, તમે કોઈ પણ ડિસિઝન ના લઈ શકો. એક ક્લોઝ ઇકોનોમી હતી આપણી. એલપીજી આવે છે પછી આપણે આપણી ઇકોનોમીને કેવી કરી નાખીએ છીએ? ઓપન ઇકોનોમી બનાવી દઈએ છીએ. એટલે બધી જગ્યાએ લાઇસન્સની છૂટછાટ આપવા માંડ્યા સરકાર. પછી એફડીઆઈ એફપીઆઈની છૂટછાટ આપી. આપણી ઇકોનોમીની અંદર ત્રણેય મુદ્દાઓ, એટલે કે ઉદારીકરણ એટલે બધા કાયદાઓમાં સરળતા લાવ્યા, ખાનગીકરણ એટલે ખાનગી ક્ષેત્રને આપણે પ્રોત્સાહન આપીએ છીએ, કેટલા પ્રકારના હોય આપણે આની ચર્ચા કરીશું, અને ગ્લોબલાઇઝેશન એટલે કે ભાઈ આપણે એની અંદર વૈશ્વિકીકરણની જે કઈ બાબતો છે એની ઉપર ચર્ચા કરીશું. થાય છે ક્લિયર? તો આ ત્રણેય મુદ્દા ઉપર આપણે વાત કરીશું, એલ, પી અને જી. ત્યાર પછી આજે આપણો સ્ટેટિક પોર્શન છે, અને ત્યાર પછીનો જે સમય છે એટલે કે મોદી સાહેબના સુધારા, એટલે 2014 પછીના સુધારા. એમાંય મોટી મોટી ઘટનાઓ થયેલી છે. મોદી સાહેબ ઘણા બધા રિફોર્મ્સ લઈને આવ્યા છે. સૌથી મોટું રિફોર્મ તો શું કહી શકાય? ટેક્સેશનની અંદર શું કરી? યસ, જીએસટી. વેરી ગુડ. બહુ મોટો રિફોર્મ કહી શકાય. આખા દેશની અંદર જેટલા પણ ઇનડાયરેક્ટ ટેક્સીસ છે આપણે બધાને કેવા કરી નાખ્યા? કોમન કરી નાખ્યા. તો એક જીએસટી એક બહુ મોટો રિફોર્મ છે, તો એની આપણે વાત કરીશું. આ સિવાય બીજા રિફોર્મની અંદર ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ લાવ્યા, કદાચ તમારા ધ્યાનમાં હોય ના હોય, એ છે એનપીએને અટકાવવા માટે. તો એની આપણે વાત કરીશું. બેન્કિંગ સેક્ટરમાં ઘણા બધા સુધારા, આજે આપણે બેન્કિંગ સેક્ટરની જ ચર્ચા કરવાની છે. તો બેન્કિંગ સેક્ટરમાં ઘણા બધા સુધારા કર્યા, તો આ બધા મુદ્દાની આપણે ચર્ચા કરીશું. ડાયનેમિક મુદ્દાઓને કઈ રીતે જોઈ શકીએ? તો ડાયનેમિક મુદ્દાઓને આપણે સેક્ટર વાઇઝ જોઈ શકીશું, જેની અંદર આપણે કૃષિ ક્ષેત્ર છે, ઘણી બધી ઘટનાઓ છે. સૌથી મોટી યોજના હાલમાં કઈ છે કૃષિ ક્ષેત્રની અંદર? પીએમ કિસાન યોજના. પીએમ કિસાન યોજનાની અંદર શું કરીએ છીએ? ખાતાની અંદર વર્ષે કેટલા આપીએ છીએ આપણે? 6,000, 2,000ના 3 હપ્તાની અંદર. તો એ યોજનાની ચર્ચા કરીશું. આવી અલગ અલગ સંસ્થાઓ છે, આઈકાર છે, ફૂડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, આવી બધી સંસ્થાઓ, પ્લસ એમએસપીના મુદ્દાઓ છે જે હાલમાં ઘણી બધી ચર્ચામાં છે. એમએસપી માટે વૈધાનિક અધિકાર માંગવામાં આવે છે. તો આટલા જે કાંઈ પણ મુદ્દાઓ છે કૃષિ ક્ષેત્રના હોટ એન્ડ હેપનિંગ, એની ચર્ચા કરીશું. ઉદ્યોગ ક્ષેત્ર પ્લસ એમએસએમઈ. આમાં એમએસએમઈ વાળો જે સેગમેન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો એ બધા મુદ્દાઓ પણ આપણા સિલેબસનો ભાગ છે. એમએસએમઈની અંદર શું કરી શકાય? આની યોજના મુદ્રા યોજના કદાચ તમારા ધ્યાનમાં હશે, ચેમ્પિયન્સ પોર્ટલ છે. તો એમએસએમઈ સેક્ટરમાં શું કામગીરી કરી એને આપણે અહીંયા જોઈશું. ડન. ત્રીજું આજે આપણે ચર્ચા પણ કરવાની છે, એ છે સેવા ક્ષેત્ર. અને સેવા ક્ષેત્રની અંદર આપણે એક મુદ્દો છે બેન્કિંગ ક્ષેત્ર. આ મુદ્દો એવો છે કે જેમાંથી સૌથી હાઈએસ્ટ નંબર ઓફ ક્વેશ્ચન પૂછાય છે. એટલે આજે મારા સર જોડે ચર્ચા છે, એટલે મેં આજે જ કીધું, તો આપણે આજે જે દેવું છે આપણે છોકરાઓને એવું દેવું છે કે જ્યાંથી સૌથી વધારે માર્કનું નીકળે છે. થાય છે ક્લિયર? બેન્કિંગ સેક્ટરના ક્વેશ્ચન એમાં કન્ટિન્યુઅસ કંઈક ને કંઈક નવી કરંટની અપડેટ ચાલુ હોય છે, કન્ટિન્યુઅસ નવી નવી વસ્તુઓ ચાલુ હોય છે. તો છેલ્લા 7-8 વર્ષના સુધારા, એની અંદર કયા કયા મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરીશું. હમણાં ડિટેલમાં વાત કરીશું ત્યારે બેન્કિંગ સેક્ટર. આ સિવાય આપણે વાત કરીશું આંતરમાળખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આંતરમાળખું એટલે શું થાય? બોલો છોકરાઓ. આંતરમાળખું કોને કહેવાય? રોડ, રસ્તા છે, ટ્રાન્સપોર્ટેશન છે, યસ, એરપોર્ટ છે, પછી સ્વચ્છતા છે, પાણી છે, આ પણ આંતરમાળખાનો ભાગ છે. સ્વચ્છતા માટે આપણે કઈ યોજના લેવા હતા? સ્વચ્છ ભારત અભિયાન. થાય છે ક્લિયર? તો આ જ બધી બાબતો છે એની ચર્ચા કરીશું, અને એની તમારી લાઈફમાં કેવી ઇમ્પેક્ટ છે. છેલ્લા 3 વર્ષથી સરકાર, આ યાદ રાખજો, આ ખાસ યાદ રાખવા જેવું છે, છેલ્લા 3 વર્ષથી સરકાર સૌથી વધારે મૂડી ખર્ચ કરે છે બજેટની અંદર, જેમાં સૌથી વધારે ખર્ચ કોની પાછળ કરે છે? આંતરમાળખા પાછળ. એટલે કોવિડ પછી જો આપણે સરકારની નીતિઓમાં જે બદલાવની વાત કરીએ તો સૌથી મોટો બદલાવ શું આવ્યો છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટનો. થાય છે ક્લિયર? તો આની આપણે આ બધા મુદ્દાઓ, નીતિઓની કેવી અસર છે અને એને આપણે કઈ રીતે યાદ રાખી શકીએ, એની યોજનાઓ છે, સાગરમાલા છે, ભારતમાલા છે, ગોલ્ડન ક્વોડ્રિલેટરલ છે, આ બધા મુદ્દાની આમાં ચર્ચા કરશું. ડન. ત્યાર પછી આવશે હ્યુમન રિસોર્સિસ, એની અંદર ગરીબી, પછી જે આપણે ભોગવી રહ્યા છે શું છે? બેરોજગારી. તો બેરોજગારીના મુદ્દાઓ, એના કારણો, એની અસરો, એના પ્રકારો, ગરીબી માટેની અલગ અલગ સમિતિ, તમે કદાચ નામ સાંભળ્યું હશે, તેંડુલકર કમિટી છે, વાયકે અલગ કમિટી છે, આ બધા મુદ્દાઓની ચર્ચા કરીશું. પછી આની અંદર આવશે અલગ અલગ માનાંકો. કયા કયા ઇન્ડેક્સિસ છે? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે, હમણાં રિસેન્ટલી ભૂખમરા હંગર ઇન્ડેક્સ છે, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે. તો આવા બધા જે માનાંકો છે એ મુદ્દાની આપણે વાત કરીશું. ડન.
ત્યાર પછી આપણે ચર્ચા કરીશું અમુક જે બેઝિક મુદ્દાઓ છે, જેમ કે ફુગાવો, નાણાકીય નીતિ સરકારની, આને બેન્કિંગના ભાગ સ્વરૂપે જોઈ શકાય, રાજકોષીય નીતિ, ટેક્સીસ, કરવેરા અને બાહ્ય ક્ષેત્ર. આ બધા એવા મુદ્દાઓ છે કે જેની ઉપર આપણે પૈસાની ચાલ, મનીનું મેનેજમેન્ટ, આ બધા મુદ્દા ભણીશું. માનો કે દેશની અંદર ફુગાવો થયો તો સરકાર CRR, SLR, રેપો, રિવર્સ રેપો આ બધું વધારી નાખે તો એની કેવી અસર થાય. દેશની અંદર મંદી છે તો એ બધું ઘટાડી નાખે, એની કેવી અસર થાય. આ બધા જે કન્સેપ્ચ્યુઅલ મુદ્દા છે આની ચર્ચા કરીશું. તો ઓવરઓલ પેલી સ્ટ્રેટેજી તો સમજાઈ ગઈ તમને કે આપણે કયા મુદ્દાઓને આપણું સૌથી પહેલાં તો કોઈ પણ સ્વિમિંગ પુલમાં આપણે નાહવા માટે શીખીએ તો એમાં પહેલાં તો શું માપવું પડે? એની ઊંડાઈ માપવી પડે. તો આપણા સ્વિમિંગ પુલની ઊંડાઈ છે છોકરાઓ. આટલા મુદ્દા જો તમે કરીને બેઠા હો ઇકોનોમીની અંદર તો મારી દ્રષ્ટિએ કોન્ફિડન્સથી તમે એક્ઝામ આપી શકો. આટલું ક્લિયર થઈ ગયું પહેલાં બધાને? યસ ઓર નો? યસ. આ સિવાય બજેટ અને કરંટ અફેર્સ જ્યારે આવશે, કારણ કે આ બજેટ જૂનું કરવાનો કોઈ મતલબ નથી. હમણાં નવી સરકાર આવી જશે આ ચૂંટણીના રિઝલ્ટ પછી, પાછું જુલાઈ મહિનાની અંદર ફરીથી બીજું બજેટ આવશે, કારણ કે આ ચૂંટણીવાળું વર્ષ છે તો 2 બજેટ આવશે. તો નવું બજેટ, ઇકોનોમિકલ સર્વે આ વખતે આવ્યો જ નથી. આ વખતે ઇકોનોમિકલ રિવ્યૂ આવ્યો હતો. તો જે કાંઈ નવું કોઈ ડોક્યુમેન્ટ આવશે સરકાર દ્વારા તો આપણે એ નવા ડોક્યુમેન્ટ છે એ ભણીશું અને એની રિલેટેડ કરંટ અફેર કરી લઈશું. થયો કન્સેપ્ટ ક્લિયર? ડન છે ગાઈસ? તો ચાલુ કરીએ આજનો એજન્ડા હવે. ડન? યસ બોલો, કોઈ પ્રશ્ન છે આપને? નહીં ને? કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હા, એક વસ્તુ કહી દઉં, તમને ગમે ત્યારે કોઈ પણ પ્રકારનો ઓનલાઈન ઓફલાઈન બંને ગાઈસ ગમે ત્યારે ગમે તે પ્રશ્ન જાગે છે ત્યારે ત્યારે પૂછી લેવો. કારણ કે થશે કે એવું ઘણી વખત છોકરાઓ એવું વિચારે કે પછી પૂછીશ, પછી ક્યારે આવતું નથી, આપણને યાદ આવતું નથી એટલે પ્રશ્ન જતો રહે છે. મને ગમે ત્યારે ઇન્ટરપ્ટ કરી હાથ ઊંચો કરીને પ્રશ્ન પૂછી શકો છો. ડન? ચલો યસ બોલો બેના. ફોરેન ટ્રેડ આની અંદર આવશે, બાહ્ય ક્ષેત્રની અંદર. જે ફોરેન ટ્રેડ આપણે કહીએ છીએ ને, ચાલુ ખાતું, મૂડી ખાતું, અને એની અંદર આપણું જે કંઈ પણ ફોરેન ટ્રેડ છે, હમણાં રિસેન્ટલી એમની અંદર એક બહુ મોટી ઘટના થઈ. અમેરિકા આપણો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર હતો, પાછો બીજા નંબર ઉપર આવી ગયો. કયો થઈ ગયો? ચાઇના. એકચ્યુઅલમાં પહેલાં ચાઇના જ હતો આપણો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર. થોડાક સમય માટે અમેરિકા છે, તો પાછો કયો થઈ ગયો? ચાઇના. હવે સારી ઘટના છે, ખરાબ ઘટના છે, એની ઇમ્પેક્ટ કેવી આવશે, આ બધા મુદ્દાની આપણે ચર્ચા કરીશું જ્યારે આપણે બાહ્ય ક્ષેત્ર વિશે ભણીશું ત્યારે. થઈ ગયું ક્લિયર બેટા? ડન? ચલો તો શરૂઆત કરીએ હવે. યસ. આને આપણે ડાયનેમિક તરીકે જોઈ શકીએ, પણ મોટાભાગના કન્સેપ્ટ બધા સ્ટેટિક છે. ડેટાબેઝ ડાયનેમિક થઈ જશે. બહુ ફ્રેન્કલી કહું તો વસ્તીનો ડેટાબેઝ 2011માં આવેલો હતો, ત્યાર પછી નવી વસ્તી ગણતરી થઈ નથી, તો એનો ડેટાબેઝ નવી વસ્તી ગણતરી આવશે ત્યારે આવશે. જે હ્યુમન ડેવલપમેન્ટને લગતા ડેટાબેઝ છે એ દર 1 વર્ષે 2 વર્ષે જે અલગ અલગ રિપોર્ટ આવે છે. માનો કે આપણે હમણાં રિસેન્ટલી 2023માં રિપોર્ટ આવ્યો હતો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનો, હવે 2025માં આવશે છે. તો અત્યારના પૂરતા તો આપણા માટે સ્ટેટિક ડેટા થઈ ગયા. તો કન્સેપ્ટ આપણે બધા પહેલાં ભણી લઈશું. બેરોજગારીના પ્રકારો, ગરીબીની સમિતિઓ. તો આની અંદર કેવું છે, આ બધા મુદ્દાની અંદર અમુક પોર્શન છે એ સ્ટેટિક છે, કન્સેપ્ચ્યુઅલ છે, અને અમુક પોર્શન કેવો થઈ જાય છે? ડાયનેમિક. ફુગાવાનો કન્સેપ્ટ ભણો એ સ્ટેટિક કહેવાય, પણ ફુગાવાનો ડેટાબેઝ કેવો થઈ ગયો? ડાયનેમિક. તો આપણે બંને પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશું. ડન? ચલો ક્લિયર છે ગાઈસ? શરૂ કરીએ. ચલો તો પહેલાં આપણે આજે ચર્ચા કરીશું જે સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્ટર છે. કયું છે? બેન્કિંગ ક્ષેત્ર. બહુ મોટું ચેપ્ટર છે. આની અંદર આપણે બીજા કયા કયા મુદ્દાની ચર્ચા કરી શકીએ, કયા કયા બાબતોની? તો એક આપણે મુદ્દો આમાં વાત કરી શકીએ નાણાકીય સમાવેશીકરણ. પછી બીજું બેંકોના પ્રકારો. પછી એનો ઇતિહાસ અને સમિતિઓ. પછી RBI અને NPS સમસ્યા અને ડિજિટલ બેન્કિંગ. તો જો બેન્કિંગ સેક્ટર છે ને આપણે આટલા પેટા મુદ્દાઓમાં વિભાજિત કરી શકીએ. થયો કન્સેપ્ટ ક્લિયર? તેમાં સૌથી પહેલાં આપણે એક નાનકડો અમથો ટોપિક છે, એ છે નાણાકીય સમાવેશીકરણ, એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. ત્યાંથી શરૂઆત કરીએ. અચ્છા, તો મારો પહેલો પ્રશ્ન છે છોકરાઓ, મારો પહેલો પ્રશ્ન છે કે આમાંથી કેટલા છોકરાઓ એવા છે કે જેને પોતાના નામનું બેંક અકાઉન્ટ છે? પોતાના નામનું હોવું જોઈએ. આડોશી પાડોશી, મમ્મી પપ્પા, કાકા બાપા, મામા, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કોઈના નામનું નહીં, પોતાના નામનું બેંક અકાઉન્ટ એવા કેટલા છોકરાઓ છે? ચલો હવે એક આપણે કલ્પના કરીએ. યસ, વેરી ગુડ, બધાને છે. આપણે એક બીજી કલ્પના કરીએ. માનો કે આપણા ક્લાસરૂમ છે, થોડોક ટાઈમ ટ્રાવેલ કરીએ, 30 વર્ષ પાછળ જતા રહીએ, અને ત્યારે મેં આ પ્રશ્ન પૂછ્યો કે કેટલા લોકોને પોતાના નામનું બેંક અકાઉન્ટ છે, તો આટલા હાથ ઊંચા થાય? નહીં. ઇવન મેં એવું પૂછ્યું હોત ને કે કેટલા લોકોના ફેમિલીને પોતાનું બેંકનું અકાઉન્ટ છે, તો આટલા લોકોના હાથ ઊંચા ન થાય. શા માટે? કારણ કે આપણા દેશમાં શેનો અભાવ હતો? નાણાકીય સમાવેશીકરણ, એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો અભાવ હતો. થઈ જાય ક્લિયર? તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે શું થાય?
તો કે દેશના તમામ લોકો પાસે પોતપોતાના બેંક અકાઉન્ટ હોય, બધા ઔપચારિક બેન્કિંગ સુવિધાઓ એનો ઉપયોગ કરે, વીમા ન ઉતારે. પછી તો કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડની અંદર કે જેટલી પણ ઔપચારિક બેન્કિંગ અથવા તો નાણાકીય સુવિધાઓ છે એનો ઉપયોગ કરે. એ ઘટનાને આપણે શું કહીએ છીએ? નાણાકીય સમાવેશીકરણ. તો લખીએ આપણે વ્યાખ્યા નાણાકીય સમાવેશીકરણની કે દેશની મહત્તમ વસ્તી, યસ મોનિકા પટેલ, ડિસ્ક્રિપ્ટિવ આપણે કરીશું સાથે સાથે. દેશની મહત્તમ વસ્તી, ઔપચારિક બેન્કિંગ સુવિધાઓ તથા ધિરાણ એટલે શું થશે? ઇન્વેસ્ટમેન્ટ, સોરી આપણે ડેપ્ટ, લોન. ધિરાણ એટલે લોન, રોકાણ એટલે ઇન્વેસ્ટમેન્ટ, ધિરાણ, રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ, વીમો વગેરેનો લાભ લે તે ઘટનાને નાણાકીય સમાવેશીકરણ, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, નાણાકીય સમાવેશીકરણ કહે છે. એના માટે આપણે કેવા પગલાં લીધા? તો સૌથી પહેલા તો ભારતમાં એના શબ્દ અર્થાત એની જરૂરિયાત કોણે વર્ણવી? તેમાં આવશે, ભાઈનું નામ છે વાય.વી. રેડ્ડી. વાય.વી. રેડ્ડી આપણા એક 14મા નાણાં પંચના અધ્યક્ષ પણ હતા. એમણે ભારતમાં સૌથી પહેલા ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની જરૂર છે એની વાત કરી. એના માટે આપણે એક સમિતિ બનાવી હતી. સમિતિનું નામ શું છે? નચિકેત મોર સમિતિ. નામ સાંભળ્યું છે ક્યારેય? બહુ પોપ્યુલર સમિતિ છે નચિકેત મોર સમિતિ, જે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટેની એક સેન્ટ્રલ સમિતિ હતી. અને આ સમિતિએ ઘણી બધી ભલામણ આપી. થાય છે ક્લિયર? હવે એની ભલામણો આપણે આ પાર્ટની અંદર કરવાની કોઈ જરૂર નથી, પણ મોટી આપણે વાત કરી લઈએ. તો એક ભલામણ એમણે એવી આપી કે ભાઈ આપણા દેશની અંદર બેન્કોની શાખાઓમાં વધારો કરો, એટીએમના પ્રમાણમાં વધારો કરો. પછી એક પેમેન્ટ બેંક નામની એક વિશેષ બેંક છે એની સ્થાપના કરવાની એને ભલામણ કરી. ઝીરો બેલેન્સ બેંક અકાઉન્ટની ભલામણ કરી. અને એના કારણે આપણે કઈ યોજના લઈને આવ્યા? પ્રધાનમંત્રી જનધન યોજના લઈને આવ્યા. થાય છે ક્લિયર? તો આ બધી ભલામણ કોણે કરી હતી? નચિકેત મોર કમિટીએ. થાય છે ક્લિયર? ત્યાર પછી ત્રીજું આપણે પગલું શું લીધું? જે ત્રીજું પગલું છે એને આપણે જામ ટ્રિનિટી તરીકે ઓળખીએ છીએ. જે એટલે પ્રધાનમંત્રી જનધન યોજના. આમાં આપણે શું કરતા હતા? ઝીરો બેલેન્સ બેંક અકાઉન્ટ આપતા હતા. પ્રધાનમંત્રી જનધન યોજનાની હેઠળ આપણે શું આપતા હતા? ઝીરો બેલેન્સ બેંક અકાઉન્ટ. એ એટલે આધાર. એ એટલે શું આવશે? આધાર. આધાર હેઠળ આપણે શું આપીએ છીએ? તો જેટલી પણ સરકારી યોજનાઓ છે એમાં ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ઓફ ટ્રાન્સફર્સ આપીએ છીએ. ડીબીટીનો મતલબ શું થાય? એટલે એનો મતલબ શું થાય? યસ જી, આપે કઈ બોલતા હતા? યસ, આવી ગયું. ચલો, તો આપણે શું કરીએ છીએ એની અંદર? તો કે ભાઈ જે કોઈ પણ લાભાર્થી છે એના બેંકના ખાતાની અંદર સીધા આપણે પૈસા આપી દઈએ. એને આપણે શું કહીએ છીએ? ડાયરેક્ટ બેનિફિટ ઓફ ટ્રાન્સફર. શું ફાયદો થશે એનાથી? એક તો ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે. યસ. સમયમાં બચાવ થશે. અહીંયાથી હાથ ઊંચો કર્યો તો ભાઈ તમે. યસ. ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે. જી, આપ કંઈક કહેવા માંગતા હતા? એવું થયું? ઓકે જી. તો એક તો સૌથી પહેલી વસ્તુ ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે, અનડાઉટફુલી. સમયમાં બચત થશે. બીજી વસ્તુ શું થશે આ કેસની અંદર? ડાયરેક્ટ બેનિફિટ ઓફ ટ્રાન્સફર. તો જે પૈસા આપવા પાછળ, યોજના આપવા પાછળનો જે સરકારનો ખર્ચ છે ને એમાંય ઘટાડો થશે. સમજાણો મુદ્દો? લીકેજ ઘટશે સરકારનો. અને મહત્તમ લોકો બેંકનું અકાઉન્ટ ખોલશે. ડીબીટીની મતલબથી શું થાય? હવે તમને બધા પૈસા મળે છે એ બેંકના અકાઉન્ટમાં જ મળે છે, તો એના માટે તમારે બેંક અકાઉન્ટ તો ખોલવું પડશે કે નહીં? તો આનાથી નાણાકીય સમાવેશીકરણને વેગ મળશે. અને ત્રીજું છે મોબાઈલ. મોબાઈલની અંદર આપણે શેની વાત કરીએ છીએ? યુપીઆઈ અથવા તો ભીમની મદદથી ડિજિટલ પેમેન્ટ. છોકરાઓ અતિશયોક્તિ નથી, પણ ઘણા લોકો એવી વાત કરે છે કે ભારતે વિશ્વને બે વસ્તુ ભેટમાં આપી છે. એક તો ઝીરો એટલે કે જે શૂન્ય આપ્યું તો આર્યભટ્ટે, અને બીજી વસ્તુ છે યુપીઆઈ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ.
બહુ સરસ મજાની વસ્તુ આપી દીધી છે કે નહીં. આજથી 2016 પહેલાંનું તમે જીવન જુઓ તો આપણે ત્યારે મોબાઈલ પેમેન્ટનો કોઈ ઉપયોગ જ નહોતા કરતા. ટેકનિકલી એવું કહી શકાય કે બહુ ઓછા લોકો છે આનો ઉપયોગ કરતા. ત્યારનો ડેટાબેઝ એવો છે કે સૌથી વધારે આખા વિશ્વની અંદર ડિજિટલ પેમેન્ટ કરનારો દેશ હતો ચાઇના, અને ભારત બીજા ક્રમ ઉપર હતો. ડિફરન્સ એ બહુ મોટો હતો. પછી યુપીઆઈની શોધ થઈ અને આપણે માઇક્રો પેમેન્ટની શરૂઆત કરી, એટલે ભારત અત્યારે ફર્સ્ટ રેન્ક ઉપર આવી ગયો ને ચાઇના ક્યાં આવી ગયો છે? બીજા રેન્ક ઉપર. થાય છે ક્લિયર? અને ગેપ કેવડો છે કે જો ભારતમાં 100 પેમેન્ટ થાય છે ત્યારે ચાઇનામાં 30 પેમેન્ટ થાય છે. એનો મતલબ કે આપણે એટલા બધા આગળ આવી ગયા છે. શા માટે? કારણ કે આપણે માઇક્રો પેમેન્ટ કરી છે. માઇક્રો પેમેન્ટનો મતલબ શું થાય કે તમે નીચે ચા પીવા ઊભા છો અને એમાં પેલા પેટીએમ વાળા બેન બોલે કે પેટીએમ पे 5 रुपये प्राप्त हुए हैं. સમજાણો મુદ્દા? અને 5-5 રૂપિયાના પેમેન્ટ આપણે શેની ઉપર કરીએ છીએ? યુપીઆઈ ઉપર કરીએ છીએ. તો અલ્ટિમેટલી શું થયું? આ માઇક્રો પેમેન્ટની મદદથી દરેક લોકો છે એનો લાભ લેતા થયા. એનું મૂળ કારણ શું છે? તો કે યુપીઆઈની અંદર એમડીઆર નથી. એમડીઆર એટલે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ, રાઈટ? નોર્મલી તમે કાર્ડથી પેમેન્ટ કરો તો વેપારીએ 1 કે 2% ભોગવવા પડે. યુપીઆઈની અંદર એવું નહીં થાય. યુપીઆઈની અંદર બધા પૈસા છે એનો પૂરેપૂરો લાભ કોને મળશે? વેપારીને મળશે. અને 5 રૂપિયા કરો છો વેપારીના ખાતામાં 5 આવશે. એટલે દરેક વેપારીઓ એને એક્સેપ્ટ કરવાનું ચાલુ કરી દીધું. પ્લસ આ સાથે આ સમયની અંદર ભારતની અંદર સ્માર્ટફોન ચાલુ થઈ ગયા. સૌથી વધારે લોકો એનો યુઝ કરવા માંડ્યા. થોડોક પુશ નોટબંધીએ આપ્યો, નોટબંધી હતી, અને એની પછી થોડોક પુશ કોવિડે આપી દીધો, કારણ કે લોકો પૈસાને ટચ કરતા ડરતા હતા. એના કારણે આખા દેશની અંદર અત્યારે યુપીઆઈ પેમેન્ટ છે ને બોલબાલા થઈ ગઈ. થયો કન્સેપ્ટ ક્લિયર? ડન. અને પેટીએમની પણ એક મોટી ઘટના છે, આપણે ચર્ચા કરીએ. ડન. તો આ છે યુપીઆઈ પેમેન્ટ, ડિજિટલ પેમેન્ટ, એની વાત. ત્યાર પછી બીજું શું પગલું લીધું? તો કે વીમા માટે કઈ યોજના લઈને એવા? પ્રધાનમંત્રી કી જય હો, પીએમ જન આરોગ્ય યોજના. એનું બીજું નામ શું છે? આયુષ્માન ભારત યોજના. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એનું બીજું નામ શું છે? આયુષ્માન ભારત યોજના. તો આના કારણે તો કે બધા જ લોકો છે એને હેલ્થ ઇન્સ્યોરન્સ મળી ગયું આપણા દેશની અંદર, ખાસ કરીને ગરીબોને. પછી રોકાણ અને ધિરાણ સુવિધાઓનો પણ વિકાસ કરવામાં આવ્યો. તો આ બધા આપણે નાણાકીય સમાવેશીકરણ માટે શું લીધેલા છે? પગલાં લીધેલા છે. યાદ રહી જશે ગાઈસ બધાને? યસ ઓર નો? યસ. ચલો, હવે બીજી આપણે ચર્ચા કરી. આપણા સેગમેન્ટમાં બીજો કયો મુદ્દો હતો નાણાકીય સમાવેશીકરણ પછી? બેંકોના પ્રકારો. તો એક ચાર્ટ ડ્રો કરવાનો છે આપણે. ભારતમાં નાણાકીય સંસ્થાઓ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઇન ઇન્ડિયા. બે પ્રકારની જોવા મળે. અમુક સંસ્થાઓને આપણે શું કહીશું? બેંકો અથવા તો બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, બીએફઆઈ. અમુક સંસ્થાઓને આપણે કહીશું નોન બેંક, એટલે કે એનબીએફઆઈ. ફોર એક્ઝામ્પલ આઈસીઆઈસીઆઈ છે એ શું છે? બેંક છે. થાય છે ક્લિયર? તો એની સામે બજાજ ફાઇનાન્સ શું છે? નોન બેંક છે. નાબાર્ડ છે, સિડબી છે, આ બધી શું છે? નોન બેંક છે. તો આપણે બંને પ્રકારની સંસ્થાઓને આની અંદર ભણવાની આવે. બેંકો છે એનું આપણે ફર્ધર વિભાજન કરી શકીએ. થોડાક આપણી પાસે આ વસ્તુ છે તો ટૂલ્સનો ઉપયોગ કરીએ કા. તો બેંકની પાછળ આપણે ફરી એનું વિભાજન કરી શકીએ. આનો કલર ચેન્જ કરવો પડશે. ઓકે. તો 3 પ્રકારની બેંકો જોવા મળે છે. સૌથી પહેલા તો આપણને જોવા મળે છે વેપારી બેંકો, પછી જોવા મળે છે સહકારી બેંકો, અને પછી જોવા મળે છે વિશેષ બેંકો. વેપારી બેંકો, સહકારી બેંકો અને વિશેષ બેંકો. વેપારી બેંકો એટલે સિમ્પલ આપણી આઈસીઆઈસીઆઈ ના જે બધી છે, એસબીઆઈ, એ બધી કેવી થઈ ગઈ? વેપારી બેંકો. એમાંય ફરીથી આપણે આગળ વિભાજન કરી શકીએ. એ છે કે ભાઈ જાહેર ક્ષેત્રની એટલે કે સરકારની બેંકો, બીજી ખાનગી ક્ષેત્રની, અને ત્રીજી આવશે વિદેશી બેંકો. જે સહકારી બેંકો છે એમાંય ફરીથી વિભાજન કરી શકાય. શહેરી સહકારી બેંકો અને ગ્રામીણ સહકારી બેંકો. અર્બન કોઓપરેટિવ એન્ડ રૂરલ કોઓપરેટિવ. થાય છે ક્લિયર? તો આ સહકારી બેંકો થઈ ગઈ. જે વિશેષ બેંકો છે એમાં આપણે ઘણી બધી વસ્તુઓની ચર્ચા કરવાની આવશે. એમાંથી એક છે આરઆરબી. આપણે આજે ભણીશું. આરઆરબી એટલે કે રિજિયોનલ રૂરલ બેંક, સ્મોલ બેંક, પેમેન્ટ બેંક. પછી હમણાં એક રિસેન્ટલી નવી આવેલી છે નિયો બેંક. એક શબ્દ આપણે અહીંયા સમજવાનો આવશે, હોલસેલ બેંક. આ શું છે? નચિકેત મોર કમિટીએ આની એ ભલામણ કરી હતી હોલસેલ બેંકની. જે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે એનું તમે ફર્ધર વિભાજન કરી શકો છો.
એક તો બાકી બધી જે સંસ્થાઓ બચે તે, ને બીજું છે ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ. એની અંદર 5 સંસ્થાઓ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. છોકરાઓ યાદ રાખશું, પ્રિલિમ્સની જે તૈયારી કરે છે, ગ્રુપ એની તૈયારી કરે છે, અહીંયાથી ને દર વર્ષે એકાદો પ્રશ્ન નીકળે છે. છેલ્લા 2 વર્ષથી આમાં કરંટે ભારોભાર છે. થાય છે ક્લિયર? તો કઈ કઈ સંસ્થાઓ છે? તો એમાંથી એક સંસ્થા છે નાબાર્ડ, નામ સાંભળ્યું છે ને બધાએ? બીજી છે એક્ઝિમ, ત્રીજી છે સિડબી, વેરી ગુડ, ચોથી છે નેશનલ હાઉસિંગ બેંક એટલે કે NHB, અને પાંચમી હમણાં રિસેન્ટલી આવી છે 2021ની અંદર, એ છે નાબફીડ, NABFID, નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. થાય છે ક્લિયર? તો આ બધી સંસ્થાઓ વિશે આપણે ચર્ચા કરીશું. અધર્સની અંદર જે બાકી બધા પ્રાઇમરી ડીલર્સ છે અથવા તો બેડ બેંક છે, શેડો બેંક છે, આ બધા શબ્દોની ચર્ચા કરશું. ડન? તો એક ચાર્ટ ડ્રો કરી નાખીએ ફટાફટ, ચલો જલ્દી. અચ્છા, આના માટે કઈ બુક પ્રિફર કરવાની આપણે છેલ્લે ચર્ચા કરીશું. મારે ચર્ચા કરવી જ છે કે કયું કન્ટેન્ટ વાંચવું જોઈએ તમારે. થાય છે કે મારા ધ્યાનમાં છે, આજના એજન્ડામાં પણ છે. ચર્ચા કરીશું આપણે 100%. મોનિકાબેન બોલો ડિયર, કોઈ ક્વેશ્ચન છે? બોલો બોલો, શું પ્રશ્ન છે? બોલો. ઓકે, સામે વેપારી બેંકોમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ છે, પછી સિટી બેંક છે, HSBC બેંક છે, એ બધાના એક્ઝામ્પલ છે વિદેશી બેંકો. ડન? ચલો તો શરૂઆત કરીએ ભણવાની. લખાઈ ગયું આ બધાને? યસ ઓર નો? યસ. ચલો તો આપણે પહેલા વાત કરીએ વેપારી બેંક અને પહેલા તો બેંક અને NBFI વચ્ચેનો શું તફાવત છે ત્યાંથી ચાલુ કરીએ. કોને આપણે બેંક કહીશું, કોને આપણે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ કહીશું. આ બે વચ્ચેનો એક તફાવત જોઈ લઈએ. અચ્છા, શું વ્યાખ્યા કરી શકાય બેંકની? બેંકની વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકાય? પૈસા આપે. એક એક બેટા, એક 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 એક. યસ જી, યસ. ફરીથી બોલો, મને ના સમજાયું. યસ, વેરી ગુડ. જી આપ. અચ્છા, બંને સાથે કહી દીધું. ઓકે, ચલો, વેરી ગુડ. તો આપણે વાત કરીએ કે એવી સંસ્થાઓ કે જે બે કામ કરતી હોય. એક તો લોકો પાસેથી થાપણ સ્વીકારે અને બીજું લોકોને ધિરાણ આપે. જે આ બંને કામ કરે એને આપણે શું કહીશું? બેંક. જે આ બેમાંથી કોઈ પણ એક કરે અથવા તો બેમાંથી એકેય ના કરે પણ નાણાકીય સંસ્થા હોય તો એને આપણે કહીશું નોન બેંક. એક એક્ઝામ્પલથી સમજીએ. થાપણ સ્વીકારવીનો મતલબ શું થાય? તમારી પાસે પૈસા પડ્યા છે, તમે બેંકમાં જમા કરાવ્યો તો એને ડિપોઝિટ સ્વીકારી કહેવાય. થાય છે ક્લિયર? માનો કે તમારી પાસે પૈસા પડ્યા, તમે ICICIમાં જમા કરાવી શકો કે નહીં? ICICI તમારી ડિપોઝિટ સ્વીકારે છે. અચ્છા, તમને લોન આપે છે. બંને કામ કરે તો ICICI શું બની ગઈ? બેંક. બજાજ ફાઇનાન્સ છે, એમાં તમે તમારું ખાતું ખોલાવીને પૈસા જમા કરાવી શકો? હા કે ના? ના. એ માત્ર તમને શું આપશે? લોન આપશે. તો એ શું બની ગઈ? નોન બેંક. નાબાર્ડમાં તમે એકાઉન્ટ ખોલાવીને પૈસા જમા કરાવી શકો? નહીં. થાય છે કે નાબાર્ડ તમને ડાયરેક્ટલી લોન આપે છે? નહીં. તો એ નાણાકીય સંસ્થા છે, તો એ શું બની ગઈ? નોન બેંક. થયો કન્સેપ્ટ ક્લિયર? તો આની વ્યાખ્યા કરી તો શું કરી શકાય કે એવી સંસ્થાઓ કે જે થાપણો સ્વીકારે તથા ધિરાણ કરે તેને બેંક કહે છે. આમાં શું થશે? એવી સંસ્થાઓ કે જે કાં તો થાપણો નથી સ્વીકારતી કાં તો ધિરાણ નથી કરતી કાં તો બંને નથી કરતી, પરંતુ નાણાકીય સંસ્થા છે. તેને નોન બેંક કહે છે. ડન? તો આ બંનેની એક સ્પષ્ટ વ્યાખ્યા થઈ ગઈ આપણી પાસે. એવી સંસ્થા કે જે થાપણ નથી સ્વીકારતી, કાં તો ધિરાણ નથી કરતી, કાં તો બંને નથી કરતી, તો એને આપણે શું કહીશું? નોન બેંક. આટલું ક્લિયર થઈ ગયું ગાઈસ? થોડુંક ફાસ્ટ લાગે છે હર્ષલભાઈ? અચ્છા, ફાસ્ટ લાગે છે છોકરાઓ? એવું નથી લાગતું? ચલો કોઈ નહીં, પણ આપણે થોડીક સ્પીડ ઘટાડશું. લખવું છે, સાથોસાથ લખતા જઈશું તો સ્લો પડશે એવું લાગે છે? હા કે ના? હા, તો લખી નાખો આ જ વસ્તુ. આ મુદ્દો લખી જાઓ તો, અથવા તો હું બોલતો જાઉં તમારે લખતું જાઉં, એવું કરવું છે? પેટર્ન બરાબર છે ને હર્ષલભાઈ? તમને શું લાગે છે? કારણ કે તમને જો ફાસ્ટ લાગતો હોય તો મારી સ્પીડ ઘટાડવી જોઈએ સહેજ.
અચ્છા, બોલવામાં સ્પીડ નથી લાગતી ને? નહીં ને? એટલે મને અન્ડરસ્ટેન્ડેબલ છે ને? હે? કારણ કે મને નથી ખબર તમને લોકોને કેટલા શબ્દો જાય છે, કેટલા શબ્દો નથી જતા. તમારે મને રિવ્યૂ આપવો પડશે. એટલે ડન. ચલો પાછા આવતા રહીએ. તો પાછા આવતા રહીએ. તો એને આપણે શું કહીશું? બેંક અને નોન બેંક. એક્ઝામ્પલ બનેલા લખવા હોય તો લખી નખાય. આનું એક્ઝામ્પલ શું આવશે? આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ એટસેટ્રા. આનું એક્ઝામ્પલ શું આવશે? બજાજ ફાઇનાન્સ, નાબાર્ડ એટસેટ્રા. ડન. લખવા જોડે ફાસ્ટ લાગે છે. ઓકે ઓકે, ગોટ ઇટ, ગોટ ઇટ, ક્લિયર. આઈ ગોટ માય મેસેજ. ડન. ચલો ડન છે ગાઈસ. હવે આપણે ચર્ચા કરીએ ત્યાર પછીનો મુદ્દો એ છે જે વેપારી અને સહકારી બેંકોની આપણે એક અહીંયા જુઓ, બેંકો અને નોન બેન્કિંગ વચ્ચેનો તફાવત જોયો. હવે આપણે કયો જોઈશું? વેપારી બેંકો અને સહકારી બેંકો. બેઝિકલી ખાલી બેંકોમાં નહીં, કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યવસાય હોય એમાં વેપારી એકમ અને સહકારી એકમ એની વચ્ચે આ તફાવત લાગુ પડે. કમર્શિયલ એન્ટાઇટી કેવી રીતે બને? એક કંપની કેવી રીતે બને? આપણા દેશમાં આપણે કંપની બનાવી છે તો કેવી રીતે બનાવી શકાય? તો એક કાયદો છે, કંપનીઝ એક્ટ. એની અંદર રજીસ્ટ્રેશન કરીને તમે કંપની બનાવી શકો. થાય છે ક્લિયર? અચ્છા, આ તો ખબર છે ને પેઢી કોને કહેવાય, કંપની કોને કહેવાય, સહકારી મંડળી કોને કહેવાય? ખબર છે કે નથી ખબર? જો ના ખબર હોય તો ભણાવું, ખબર હોય તો આગળ વધું. નથી ખબર? હા, તો આપણે એની પહેલાં 2 મિનિટ ચર્ચા કરી નાખીએ. ફોર એક્ઝામ્પલ, મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. મને એવું થાય છે કે મારે પાણીપુરીનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે નીચે. થાય છે ક્લિયર? તો હું એકલો બિઝનેસ સ્ટાર્ટ કરું, હું એકલો જ પોતે ઇન્વેસ્ટમેન્ટ કરું, એકલો જ પોતે બિઝનેસ સ્ટાર્ટ કરું, તો એને આપણે કહીશું એકલ માલિકી પેઢી. એના માટે આપણે કયો શબ્દ યુઝ કરીશું? એકલ માલિકી પેઢી, એટલે કે પ્રોપ્રાઇટરશિપ ફોર્મ. આપણે એવો શબ્દ યુઝ કરીએ છીએ ને. એમાં એક જ વ્યક્તિ માલિક હોય. માનો કે બિઝનેસ ડૂબે તો જવાબદારી એક જ વ્યક્તિ ઉપર આવે. એટલે કે બિઝનેસમાંથી જેટલું દેવું થાય એ વ્યક્તિનું દેવું ગણાય. કેવો કન્સેપ્ટ ક્લિયર? આવી જે સંસ્થા છે ને આપણે એકલ માલિકી પેઢી કહીએ. માનો કે બિઝનેસ ગ્રો થાય અને બીજા કોઈ ભાગીદારોને એની અંદર સમાવેશ કરું તો એને આપણે કેવી પેઢી કહીએ? ભાગીદારી પેઢી. એટલે એમાં એક વ્યક્તિ ના હોય પણ અલગ અલગ ભાગીદાર જોડાય અને બિઝનેસ કરે. બધા અલગ અલગ ટકાવારીના ભાગીદાર હોય. ડિસિઝન બધા ભાગીદારો સાથે લઈને લે. માનો કે બિઝનેસ ડૂબે તો બધા ભાગીદારોનું જવાબદારી ગણાય. બધા ભાગીદારો એની ઉપર ચૂકવવી પડે. થયો કન્સેપ્ટ ક્લિયર? આના કરતાં આગળ જાય છે, બિઝનેસ ગ્રો થાય છે તો હું એને થોડીક ઓર્ગનાઇઝડ એટલે કે થોડુંક એને ફોર્મલ સ્ટ્રક્ચર આપું. તો આપણે કેની અંદર રજીસ્ટર કરીએ? કંપનીઝ એક્ટ 2013 હેઠળ નોંધણી કરાવું તો એ પેઢી છે એ શું ગણાઈ જાય? કંપની. થાય છે ક્લિયર? કંપનીમાં 2 પ્રકારની કંપની જોવા મળે. એક તો છે અનલિસ્ટેડ કંપની. એની પાછળ કયો શબ્દ યુઝ લાગશે? પ્રાઇવેટ લિમિટેડ. તમે જોતા હશો ને ઘણી બધી જગ્યાએ આ શબ્દ લખેલો હોય. આ કેવી કંપની છે? પ્રાઇવેટ લિમિટેડ કંપની. થાય છે ક્લિયર? તો અનલિસ્ટેડ કંપનીનો મતલબ શું થાય? કે કંપની છે, કંપની એકમાં રજીસ્ટર થઈને બની છે. એમાં જેટલા પણ લોકો ઇન્વેસ્ટર હશે બધા માટે કયો શબ્દ યુઝ થાય? શેર હોલ્ડર. માનો કે મેં એકલાય કંપની સ્ટાર્ટ કરી તો 100%નો હું શેર હોલ્ડર ગણાવ. પછી એની અંદર 4 ભાગીદાર છે તો માનો કે હું એકલો 30%નો છું, કોઈ 20%ના છે, કોઈ 5%ના છે, કોઈ 10%ના છે. તો આ બધા એના શું બની ગયા? શેર હોલ્ડર્સ બની ગયા. જ્યારે ડિસિઝન લેવાનું આવશે તો 51% કરતાં વધારે શેર હોલ્ડિંગ જોશે. અને માનો કે હું 30%નો છું, ભાઈ 20%ના છે, ને કોઈ એક વ્યક્તિ 1%ની છે. અમે 3 જણા ભેગા થઈને ડિસિઝન લઈ શકીએ. થયો કન્સેપ્ટ ક્લિયર? દરેક વ્યક્તિની જવાબદારી કેટલી ગણાય? જો કંપની છે ને કાયદા સામે એક અલગ વ્યક્તિ તરીકે ગણાય છે. એટલે માનો કે આપણે કંપનીના માલિક છે, માનો કે કંપનીએ 500 કરોડનું દેવું કર્યું અને તમારા પોતાના અકાઉન્ટમાં 5000 કરોડ પડ્યા છે તો કંપનીના દેવામાં તમારે પોતાના પૈસા ચૂકવવા પડે નહીં. પણ ભાગીદારી પેઢી હોય એણે જો દેવું કર્યું 500 કરોડનું, તમારા ખાતામાં 5000 પડ્યા છે, તમારી પૈસા ચૂકવવા પડે. આ કન્સેપ્ટ સમજાણો કે ના સમજાણો? ના સમજાણો ફરીથી સમજાવું. ક્લિયર થઈ ગયું? ફોર એક્ઝામ્પલ, એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કોઈ વ્યક્તિ છે. ફોર એક્ઝામ્પલ શું નામ છે મિત્ર આપનું? ભાવેશભાઈ. તો ભાવેશભાઈ પાસે માનો કે 5000 કરોડ પડ્યા છે એના અકાઉન્ટમાં અને કોઈ બિઝનેસ થાપ્યો એ પેઢી છે. આપણે ભાવેશભાઈની કંપની, આપણે ભાવેશભાઈની પેઢીનું નામ આપણે આપી દઈએ ફોર એક્ઝામ્પલ એબીસી કોર્પોરેશન. તો એબીસી કોર્પોરેશને કોઈ બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને આ બિઝનેસ ઉપર 500 કરોડનું દેવું થઈ ગયું પેઢી હોય તો ભાવેશભાઈ જે પોતાની પાસે પર્સનલ 5000 કરોડ પડ્યા છે એમાંથી આ પૈસા ચૂકવવા પડે. આ ક્લિયર થઈ ગયું? પણ માનો કે આ કંપની છે ને એમાં ભાવેશભાઈ શેર હોલ્ડર છે અને એ કંપની ઉપર દેવું થયું તો ભાવેશભાઈએ ન ચૂકવવા પડે.
આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બધાએ? પોતાના પર્સનલ જે પૈસા છે એમાંથી ન ચૂકવવા પડે. શા માટે? કારણ કે આની અંદર લાયબિલિટી ફિક્સ થઈ જાય છે. લાયબિલિટી એટલે જવાબદારી ફિક્સ થઈ જાય. તમારા એટલા જ પૈસા ડૂબે જેટલા તમે ઇન્વેસ્ટ કર્યા છે. તમે કોઈ કંપનીનો શેર ખરીદો ને તમે એના શેર હોલ્ડર બની જાઓ તો કંપની ડૂબે તો તમારા એટલા જ પૈસા ડૂબે કે જેટલા તમે શેરની અંદર ઇન્વેસ્ટ કર્યા હતા, એનાથી વધારે નહીં. પણ જો પેઢી ડૂબે અને પેઢીમાંથી દેવું છે તો તમારે વ્યક્તિગત પૈસા પણ ચૂકવવા પડે. આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બધાને? યસ ઓર નો? યસ, ક્લિયર થઈ ગયો ને બધાને? પાછળ મિત્ર મને એક આપનો ફીડબેક નથી મળતો, થોડાક હા ઉતારો. યસ, વેરી ગુડ. હા, તો ક્લિયર છે ને મિત્ર? યસ, અહીંયા જ છો ને આપ? આજે કંઈ સમસ્યા નથી ને જીવનમાં? ચલો, વેરી ગુડ. હા, તો પછી આપણે વાત કરીએ. યસ યસ યસ. જો પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ને, પહેલાં આપણે એવી છૂટછાટ હતી કે વધારે લોકો જોઈએ, પણ 2017-18ની અંદર આપણે ઓપીસીની એ છૂટ આપી દીધી છે. ઓપીસી એટલે 1 પર્સન કંપની. તો એક વ્યક્તિએ પ્રાઇવેટ લિમિટેડ કંપની નાખી શકે છે હવે 2017-18 પછી. પહેલાં નહોતી આવી છૂટછાટ. થાય છે ક્લિયર? એટલે હવે આપણે પહેલાં જે આ નિયમ કહેતા ને કે એક કરતાં વધારે લોકો જ કંપનીની સ્થાપના કરી શકે, એ નિયમનો ભંગ થઈ જાય છે, કારણ કે હવે ઓપીસીની પણ છૂટછાટ છે આપણા દેશમાં. ડન? ચલો પાછા આવતા રહીએ. તો આ અનલિસ્ટેડ કંપની છે. હવે જુઓ આની અંદર શેર હોલ્ડિંગ કેવી રીતે હશે? આપણે 5 જણાએ માનો કે ભેગા થઈને કંપની નાખી છે, તો આ શેર બધા 5 જણાની વચ્ચે જ હશે. પણ આમાંથી અમે અમુક ટકા શેર ઓપન બજારમાં વેચવા માટે કાઢીએ. એટલે કે સ્ટોક માર્કેટની અંદર NSE છે, BSE છે, આવા કોઈ સ્ટોક એજન્સી છે, એની અંદર અમે આ સ્ટોક વેચવા માટે કાઢીએ. તો એને શું કર્યું કે ફર્સ્ટ ટાઈમ વેચવા માટે કાઢીએ તો IPO બહાર પાડ્યો કહેવાય, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. થાય છે કે ફર્સ્ટ ટાઈમ શેર વેચવા માટે ઓફર કર્યા. માનો કે પાછળથી બીજી વાર કરીએ, ત્રીજી વાર કરીએ, ચોથી વાર કરીએ, આ બધા માટે FPO શબ્દ યુઝ થશે, ફોલો ઓન પબ્લિક ઓફરિંગ. તો કોઈ પણ અનલિસ્ટેડ કંપની છે એ પોતાનો IPO રજૂ કરે તો એ કેવી બની જશે? લિસ્ટેડ કંપની. એટલે આનું સ્ટોક માર્કેટમાં શું થઈ ગયું કહેવાય? લિસ્ટિંગ થઈ ગયું કહેવાય. આટલું ક્લિયર થઈ ગયું બધાને? સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ થઈ જાય એનો મતલબ શું થયો કે કોઈ પણ શેર, કોઈ પણ ડીમેટ અકાઉન્ટ ધરાવતી વ્યક્તિ છે દેશની અંદર, એના શેર ખરીદી શકે છે. ફોર એક્ઝામ્પલ, એક કંપની છે સિપ્લા લિમિટેડ, અથવા તો કોઈ પણ, તમે રિલાયન્સની વાત કરો, TCSની વાત કરો, તો એના સ્ટોક માર્કેટની અંદર વેચાય છે, તો તમે એના શેર ખરીદી શકો. તો આવી કંપનીને આપણે કેવો શબ્દ યુઝ કરીએ? અને આપણે શું કહીએ? લિસ્ટેડ કંપની. આટલું ક્લિયર થઈ ગયું? લિસ્ટેડ કંપની હોય એની પાછળ કયો શબ્દ લખેલો આવે? લિમિટેડ. એમાં પાછળ કયો શબ્દ લખેલો આવશે? લિમિટેડ. આટલું ક્લિયર થઈ ગયું બેટા બધાને? કોઈ પ્રશ્ન છે આમાં? નહીં ને? યસ બોલો ડિયર. હતો પણ પછી આપણે એને અપડેટ કરી નાખો ડોક્ટર મન. નહીં, હવે 2013 લખવું જોઈએ, કારણ કે હાલમાં જે જોગવાઈઓ લાગુ છે 2013ની લાગુ છે. ઇવન આપણે આમાંય સુધારો કર્યો. વિસલ બ્લોવર એક્ટની જ્યારે જોગવાઈ આવી 2016-17ની અંદર, ત્યારે પાછો સુધારો કર્યો હતો, પણ હવે લખાય છે 2013. ડૉક્ટર મનમોહનસિંહ સાહેબ આપણા વડાપ્રધાન હતા, એ ટાઈમની અંદર આપણે એને લાવ્યા હતા. ડન છે ગાઈસ? ચલો ત્યાર પછી પાછા આવતા રહીએ મુદ્દા ઉપર. તો લિસ્ટેડ કંપની છે એની પાછળ શું લખેલું આવશે? લિમિટેડ. આ આખું સ્ટ્રક્ચર છે વેપારી સ્ટ્રક્ચર છે. એનો મતલબ એમ કે તમારી પાસે કોઈ કંપનીનો શેર ખરીદેલો છે, તમને એમાં ડિસિઝન પાવર મળશે. માનો કે તમારી પાસે 5% શેર છે, તમારી ડિસિઝન ઓથોરિટી કેટલી થઈ ગઈ? 5%. તમારી પાસે 25% શેર છે તો ડિસિઝન ઓથોરિટી કેટલી થઈ ગઈ? 25%. સહકારી મંડળીમાં આવું ના હોય. એ વેપારી સંસ્થા નથી, એ કેવી સંસ્થા છે? સેવા આપતી સંસ્થા છે. આવી રીતે જોવામાં આવે છે. તો માનો કે કોઈ વેપારી વ્યવસ્થા છે અને બીજી કેવી વ્યવસ્થા છે? સહકારી. થોડુંક આપણે એને તફાવતના સ્વરૂપમાં જોઈ લઈ. લખવાનો સમય આપીશ, ડોન્ટ વરી. જો લખવું છે તો જૂની સ્લાઇડો પણ કરી આપીશ, એટલે હું નવી સ્લાઇડો એડ કરતો જાઉં છું. એ તો રચના કેવી રીતે થાય? તો આ કેવી રીતે રચના થશે? કંપની અધિનિયમમાં નોંધણી દ્વારા. આ તો કે સોસાયટીઝ એક્ટ માં નોંધણી દ્વારા. પેલાની રચના કેવી થશે? કંપનીઝ એક્ટની અંદર નોંધણી કરીને. આની રચના કેવી રીતે થશે? સોસાયટીઝ એક્ટની અંદર નોંધણી કરીને. આ થોડુંક પોલિટિકલ સ્ટ્રક્ચર છે. ફોર એક્ઝામ્પલ, આપણા જેટલા પણ આપણે બધા લોકો બેઠા છીએ, આપણો કોઈ કોમન પ્રોબ્લેમ છે. માનો કે આપણી પાસે બેન્કિંગ વ્યવસ્થા નથી, તો આપણે બધાએ ભેગા થઈ અને એક સહકારી મંડળી બનાવી જે બેંકનું કામ કરશે. તો એને આપણે શું કહીશું? સહકારી બેંક. આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? હવે એની અંદર મેં માનો કે 5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, ભાવેશભાઈ માનો કે 2 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, કોઈ ભાઈ માનો કે 3 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, કોઈ માનો કે 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. બધા લોકો એના શેર હોલ્ડર છે. કોઈનું ઇન્વેસ્ટમેન્ટ વધારે છે, કોઈનું ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે, એની સાથે કાંઈ લેવા દેવા નથી. બધા લોકોને એક સિંગલ મત મળશે. આ સમજાણો મુદ્દો? કંપનીમાં કેવું હોય કે જેનું ઇન્વેસ્ટમેન્ટ વધારે છે એને મત કેવા મળે? વધારે.
આની અંદર કેવું હોય તો કે તમામ લોકોને મત કેવો મળે? સમાન. એ બધા લોકો ભેગા થઈને ચૂંટણી કરશે. ચૂંટણી પછી એક બોર્ડ ઓફ ડાયરેક્ટર બનશે. આ બોર્ડ ઓફ ડાયરેક્ટર 2 વર્ષ 3 વર્ષ જેનું નક્કી કરેલો સમયગાળો છે એટલો ટાઈમ કામ કરશે, એટલો ટાઈમે બિઝનેસને મેનેજ કરશે. પછી એ બોર્ડ ઓફ ડાયરેક્ટર ઘરે જતું રહેશે, પાછી નવેસરથી ચૂંટણી થશે અને નવું બોર્ડ ઓફ ડાયરેક્ટર બનશે. તો ઇટ ઇઝ લાઈક પંચાયતોની ચૂંટણી કેવી રીતે થાય છે એવી રીતે સહકારી મંડળીઓની પણ ચૂંટણી થાય. તો આ એક થોડુંક પોલિટિકલ સિસ્ટમ વધારે છે કમ્પેર ટુ વેપારી સિસ્ટમ. થયો કન્સેપ્ટ ક્લિયર? તો આની અંદર શું થાય છે કે ભાઈ દરેક લોકોને પહેલાં તો એના જે રોકાણકાર છે એને શું કહેવામાં આવે છે? તો આને આપણે કહીશું અહીંયા શેર હોલ્ડર્સ. આમાં રોકાણકારને આપણે શું કહીશું? સભ્ય, મેમ્બર્સ ગણાઈએ. થાય છે ક્લિયર? પછી એનો હેતુ શું હોય છે? તો આનો હેતુ શું છે? નફો મેળવવો. જે સહકારી મંડળી છે એનો હેતુ શું હોય છે? તો કે સભ્યોને સેવા પૂરી પાડવી. આનો પર્પઝ શું છે? પૈસા કમાવા. પ્યોર. ડન. આનો પર્પઝ શું છે? તો કે જેટલા પણ મેમ્બર છે એમના પૂરતી જે તે સેવા છે એ પૂરી પાડવી સહકારી મંડળીનો. અત્યારે આ ચર્ચામાં છે. ઇફકોની ચૂંટણી ચાલુ હતી, હમણાં ઇફકોની ચૂંટણી પડી હતી. તો સહકારી મંડળીઓની ચૂંટણી થાય તો પોલિટિકલ સિસ્ટમ છે, તો પોલિટિશિયનનો એમાં હાથ વધારે હોવાનો. ડન. ત્યાર પછી આની અંદર મત કેવી રીતે મળે? મતાધિકાર. તો આમાં બધાને મત કેવી રીતે મળે? તો કે રોકાણના આધારે મત. આમાં બધાને મત કેવી રીતે મળે? સમાન મતાધિકાર. દરેકે દરેક મેમ્બરનો મત કેવો હશે? સમાન. થઈ ગયું ક્લિયર ગાઈઝ? ડન. એક્ઝામ્પલ લખવા હોય તો લખી શકીએ. આપણે બેંકની જ વાત કરીએ છીએ તો અહીંયા ખાલી નામ લખી નાખીએ બેંકો. અહીંયા આપણે નામ લખી નાખીએ બેંકો. સમાન જ થશે, ડિફરન્શિએશન. એક્ઝામ્પલ લખી નાખીએ, ઉદાહરણ. આમાં આપણે શું લખી શકીએ? એસબીઆઈ છે અથવા તો એચડીએફસી. કોઈક બીજી લખીએ ને, એકને એક ચાલુ રાખીએ. એના કરતાં નવી નવી બેંકોના નામ લખીએ આપણે. ડન. આની અંદર આપણે શું લખીશું? તો આમાં બે અલગ અલગ પ્રકારની હોય, ગ્રામીણ અને શહેરી. ફોર એક્ઝામ્પલ કાલુપુર કોઓપરેટિવ બેંક છે, વનાંચલ ગ્રામીણ બેંક છે. આ બધા એના એક્ઝામ્પલ છે. બોલો બેના. હજી આવશે નિયમનમાં. પણ હવે બેટા એવું થઈ ગયું છે એની અંદર કે જે ગ્રામીણ બેંકો છે એ રિઝર્વ બેંકના અંડરમાં નથી આવતી, પણ શહેરી આવે છે. 2021ની અંદર એક બેંક હતી પીએનબી, પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેંક, પીએમબી. એની અંદર શું સમસ્યા થઈ હતી? પંજાબ એન્ડ મહારાષ્ટ્ર નામ મને ભૂલાઈ ગયું. તો એ બેંકની અંદર એવી સમસ્યા હતી, ઘણા બધા ગોટાળા થયા હતા. એટલે આરબીઆઈ એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું અને જેટલી પણ અર્બન કોઓપરેટિવ બેંક છે ને એ પણ આરબીઆઈની હેઠળ આવી ગઈ છે. એટલે ખાલી રૂરલ જે છે ને એ જ નહીં આવે. એટલે આપણે લખવાનો જ છે મુદ્દો નીચે, નિયમન કોણ કરશે એનું. તો આનું નિયમન આરબીઆઈ દ્વારા થાય છે. આમાં તો કે ગ્રામીણ જેટલા છે એનું નિયમન કોના દ્વારા થશે? નાબાર્ડ દ્વારા. અને જેટલી પણ શહેરી છે એનું નિયમન કોના દ્વારા થાય છે? આરબીઆઈ દ્વારા. ક્લિયર છે ગાઈસ? ડન. લખી નાખો પેલા, ચલો જલ્દી લખી નાખો. શું થયું મિત્ર? વંચાય છે ને બધું? કંઈક થયું જીવનમાં, કંઈક સારું થયું ઘટના, કંઈક ખુશ છો તમે? કઈ બાબતમાં ખુશ છો આટલા? હા મોનિકાબેન, આપણે સ્પીડ ઘટી ગઈ છે, ડોન્ટ વરી, મારા ધ્યાનમાં આવી ગયું છે બેટા. ડન. મોનિકાબેન ખૂબ ચિંતામાં આવી ગયા છે આજે સ્પીડની બાબતમાં. ડોન્ટ વરી, આટલી સ્પીડ નહીં હોય. ડન. શું થયું? કંઈક તમારા જીવનમાં સારી ઘટના થઈ, શું ખુશી છે? બોલો બોલો મિત્ર. શું નામ છે આપનું? નહીં, બાજુમાં ધ્રુવભાઈની બાજુમાં. યસ, મિત. હા મિતભાઈ, શું ખુશી છે? કંઈક જીવનમાં ખુશી છે? નહીં ને? તો વાંધો નહીં, પણ ખુશ હોવું જોઈએ. થાય છે ક્લિયર? ચલો, લખાઈ ગયું બધાને? હા કે ના? આગળ વધીએ. ચલો, ત્યાર પછી હવે આપણે વાત કરીએ વેપારી બેંકો અને સહકારી બેંકોમાં નાની નાની વ્યાખ્યા છે, 2-3 સીધી લખાવી દઉં. જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો અને વિદેશી બેંકો. આ ત્રણેય વ્યાખ્યા આપણે સીધી લખી નાખીએ. તો 1 કરીને લખીએ આપણે જાહેર ક્ષેત્રની બેંકો. જાહેર ક્ષેત્રની બેંકો, પબ્લિક સેક્ટર બેંક.
હવે જો જાહેર ક્ષેત્રની કોઈ પણ સંસ્થા છે એની વ્યાખ્યા બદલાઈ ગઈ. પહેલા આપણે શું વ્યાખ્યા કરતા, જો આ બહુ ડાયનેમિક સબ્જેક્ટ છે એટલે આપણે ધ્યાન રાખવું પડે. પહેલા આપણે શું વ્યાખ્યા કરતા કે 51% કરતાં વધારે સરકારનો હિસ્સો હોય તો જાહેર ક્ષેત્રની સંસ્થા ગણાશે. 2018-19માં 18-19નું જ્યારે આપણે બજેટ બહાર પાડ્યું ત્યારે સરકારે એવું કીધું કે સરકાર એ જે 51%નો નિયમ છે ને એનાથી પણ નીચે જઈ શકે છે. થાય છે ક્લિયર? એટલે એવી કોઈ પણ સંસ્થા કે જેમાં સૌથી વધુ સરકારનો હિસ્સો હશે એ પછી 28% હોઈ શકે, 30% હોઈ શકે, 35% હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, એને આપણે જાહેર ક્ષેત્રની સંસ્થા ગણશું. થાય છે ક્લિયર? તો લખીએ આપણે એની વ્યાખ્યા. એવી કોઈ પણ બેંક કે જેમાં સરકારનો હિસ્સો મહત્તમ હોય તેને જાહેર ક્ષેત્રની બેંકો કહે છે. ડન. હવે બીજી વસ્તુ, હકીકત તો એ છે કે HDFC કેવી છે? પ્રાઇવેટ બેંક છે, એમાં સરકારનો હિસ્સો છે. સરકારનો હિસ્સો 5-5.5% જેટલો છે ભારત સરકારનો. છતાં પણ આપણે ખાનગી ક્ષેત્ર શા માટે કહીએ છીએ? કારણ કે એમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો કેવો છે? મહત્તમ છે. થયો કન્સેપ્ટ ક્લિયર? આ ડન. તો લખીએ આપણે ખાનગી ક્ષેત્રની બેંકો. તેમાં લખીએ એવી કોઈ પણ બેંક કે જેમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો મહત્તમ હોય તેને ખાનગી ક્ષેત્રની બેંકો કહે છે. ડન છે ગાઈસ? ચલો ત્યાર પછી ત્રીજી આપણે વાત કરીએ એ છે વિદેશી બેંકો. સૌથી સિમ્પલ વ્યાખ્યા આની છે. શું કહી શકાય? વેરી ગુડ. જેનું મુખ્યાલય ભારતની બહાર હોય એને આપણે કેવી કહીશું? વિદેશી બેંકો. તો લખીએ આપણે એવી કોઈ પણ બેંક કે જેનું મુખ્યાલય ભારતની બહાર હોય. સારી તૈયારી છે છોકરાઓ તમારા બધાની. ગુડ. ભારતની બહાર હોય તેને આપણે શું કહીશું? વિદેશી બેંકો. ત્રણેયના એક્ઝામ્પલ લખી નાખો એક તમારી જાતે. એક એક્ઝામ્પલ તમારી જાતે લખી નાખો. તમને જે ગમતી હોય બેંક અથવા તમારું જેમાં ખાતું હોય. ડન. પ્રશ્ન છે આપણે કોઈ? નહીં ને? ચલો ડન. ચલો હવે આપણે ચર્ચા કરીએ. ત્યાર પછીનો મુદ્દો છે સહકારી બેંકોની અંદર. તો આની કોઈ વ્યાખ્યા કરવાની જરૂર નથી. ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતી ને શહેરી વિસ્તારોમાં કામ કરતી. વિશેષ બેંકોમાં આપણે વાત કરીએ RRB. તો લખીએ આપણે RRB. રિજિયોનલ રૂરલ બેંક્સ. એને આપણે ગુજરાતીમાં શું કહીશું? પ્રાદેશિક ગ્રામીણ બેંકો. રિજિયોનલ રૂરલ બેંક્સ અને આપણે ગુજરાતીમાં શું કહીશું? પ્રાદેશિક ગ્રામીણ બેંકો. આ એક વિશેષ પ્રકારની બેંક છે. 1970ની અંદર આપણા દેશમાં શું પરિસ્થિતિ હતી? તો કે મોટાભાગની બેંકો શહેરી વિસ્તારમાં કામ કરતી હતી. ગ્રામીણ વિસ્તારમાં બેન્કિંગ સુવિધાઓનો અભાવ હતો. થાય છે ક્લિયર? એટલે એક સમિતિ આવી, એની ભલામણ કોણે કરી છે? સમિતિનું નામ છે નરસિમ્હા વર્કિંગ ગ્રુપ. સમિતિનું નામ, એની ભલામણ કોણે કરી છે? નરસિમ્હા વર્કિંગ ગ્રુપ. આપણે બેન્કિંગ સમિતિઓ ભણશું એની અંદર નરસિમ્હા 1, નરસિમ્હા 2 કમિટી આવશે. થાય છે ક્લિયર? આ એ જ એમ નરસિમ્હા છે. 1970ની અંદર જ્યારે યંગ હતા ત્યારની સમિતિ છે નરસિમ્હા વર્કિંગ ગ્રુપ. આ સમિતિઓના નામ યાદ રાખજો. આ પૂછાય છે આની અંદર હેતુલક્ષી પ્રશ્નોની અંદર. ડન. ચલો એની શરૂઆત ક્યારથી થાય છે? 2 ઓક્ટોબર 1975. શરૂઆત પહેલા થાય છે. પછી એનો કાયદો ક્યારે આવે છે? એન પછીના વર્ષે RRB એક્ટ 1976. એનો કાયદો ક્યારે આવે છે? પાછળથી RRB એક્ટ 1976. થયો? કન્સેપ્ટ ક્લિયર બધાને? ડન. ચલો હવે આની ખાસિયત શું છે? 2 ઓક્ટોબર 1975 માં RRB એક્ટ 1976 નો કાયદો આવે છે. 1976 ની અંદર RRB એક્ટ 1976 નો કાયદો આવે છે. 2 ઓક્ટોબર 1975 માં RRB એક્ટ 1976 નો કાયદો આવે છે. ચલો હવે આની ખાસિયત શું છે?
તો કે તે વેપારી બેંકો અને સહકારી બેંકો એમ બંનેના ગુણધર્મો ધરાવતી બેંકો છે. વેપારી બેંકોનો ગુણધર્મ શું છે? કમર્શિયલી કામ કરશે. સહકારી બેંકોનો ગુણધર્મ શું છે? ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપશે. થાય છે ક્લિયર? એટલે બંનેના ગુણધર્મ ધરાવે છે, વેપારી બેંક અને સહકારી બેંક. એની કામગીરી શું છે? હેતુ અથવા તો કામગીરી ઉદ્દેશ્ય કે ગ્રામીણ વિસ્તારોમાં બેન્કિંગ સુવિધા પૂરી પાડવી. ગ્રામીણ વિસ્તારોમાં બેન્કિંગ સુવિધા પૂરી પાડવી. ડન. અને એનું નિયમન કોણ કરે છે? નાબાર્ડ. એનું નિયમન કોના દ્વારા થશે? નાબાર્ડ દ્વારા. ડન છે ગાઈસ? તો આ હતી આપણી પ્રાદેશિક ગ્રામીણ બેંકો, રિજિયોનલ રૂરલ બેંક્સ. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ સ્મોલ બેંક અને પેમેન્ટ બેંક. આ બંનેને આપણે તફાવતના સ્વરૂપે ભણી લઈએ એટલે બંને એક સાથે થઈ જાય. થાય છે ક્લિયર? તો વાત કરીએ આપણે સ્મોલ બેંક અને પેમેન્ટ બેંક. આ લખવામાં કઈ બાકી છે છોકરાઓ? ઓનલાઈન ગાઈસ કઈ લખવામાં બાકી છે કે નેક્સ્ટ કરું? યસ. ના, આરબીઆઈ નો રોલ છે, પણ આરબીઆઈ નો ઇનડાયરેક્ટ રોલ છે. આરબીઆઈના નિયમોનું એને પાલન કરવું પડશે. એટલે આરબીઆઈ જગ્યાએ પર માર્ગદર્શિકા રજૂ કરે તો તમામ બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ બધાએ માનવી પડશે. પણ ડાયરેક્ટ કંટ્રોલ નહીં. ડાયરેક્ટ કંટ્રોલ કોનો આવશે? નાબાર્ડનો. નિયમનકારી સંસ્થાની આપણે વ્યાખ્યા કરીએ તો એમાં 3 ગુણધર્મો હોય. કોઈ પણ સંસ્થાને આપણે નિયમનકારી સંસ્થા કેમ કહી શકીએ? એક તો લાયસન્સ આપવાની સત્તા ધરાવે છે, લાયસન્સ રદ કરવાની સત્તા ધરાવે, નિયમ બનાવવાની. તો તમારે પ્રાદેશિક ગ્રામીણ બેંક ખોલવી છે, તમને લાયસન્સ કોણ આપશે? નાબાર્ડ. લાયસન્સ લદય કોણ કરશે? નાબાર્ડ. અને એના જે નિયમો છે એ નાબાર્ડ એના અંદર અનુસંધાન કરાવશે. પણ એની માર્ગદર્શિકા બધી કોણ આપશે? આરબીઆઈ. તો આરબીઆઈ ડાયરેક્ટલી નહીં, પણ કેવી રીતે ઇન્વોલ્વ છે? ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ છે. થઈ ગયું ક્લિયર? યસ ઓર નો? યસ. ચલો આગળ વાત કરીએ. સ્મોલ બેંક અને પેમેન્ટ બેંક વચ્ચેનો તફાવત. હમણાં એક આમાં કમિટી આવી છે પેમેન્ટ બેંકની જે પરિસ્થિતિ છે એમાં સુધારો કરવા માટેની. તો કદાચ આમાં હજી નવું કરંટ અફેર આવશે છોકરાઓ, તો ધ્યાનમાં રાખજો. ડાયનેમિક મુદ્દો છે. હાલ પૂરતી આપણે જે વાત કરીએ છીએ આજની તારીખની એ પરિસ્થિતિ છે. આગળ ભવિષ્યમાં કદાચ કરંટના ભાગ સ્વરૂપે સુધારા આવી શકે. થાય છે ક્લિયર? કારણ કે હમણાં જ રિસેન્ટલી આરબીઆઈ પેમેન્ટ બેંકની જે કન્ડિશન છે એને સુધારવા માટે સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. હજી કઈ જાહેરાત એટલે મીન્સ સમિતિની રચના નથી થઈ, પણ જાહેરાત થઈ ગઈ છે. થાય છે ક્લિયર? તો આપણે પહેલા તો એની ભલામણ કોણે કરી હતી? સ્મોલ બેંક અને પેમેન્ટ બેંક. આને આપણે ગુજરાતીમાં શું કહી શકીએ? લઘુ બેંકો. આને આપણે શું કહી શકીએ ગુજરાતીમાં? ચૂકવણી બેંકો. પણ આવું ગુજરાતી કરવા બેસાય નહીં. થાય છે ક્લિયર? લઘુ બેંકો અને ચૂકવણી બેંકો. ડન. પેલા કન્સેપ્ટ સમજી લઈએ, પછી આપણે એની અંદર ડિટેલ્સ જોઈએ. એક નોર્મલ બેંક છે એ કેવી રીતે કામ કરશે? તો કે તમામ બેન્કિંગ સુવિધા આપી શકે. એમાં તમે ગમે એટલી અમાઉન્ટનું પૈસા જમા કરાવી શકો, એટલે કે એની અંદર થાપણો મૂકી શકો. ગમે એટલી પ્રકારની ગમે તે અમાઉન્ટની તમને લોન આપશે. એ આખા દેશની અંદર કોઈ પણ વિસ્તારોની અંદર બ્રાન્ચો ખોલી શકે. થાય છે ક્લિયર? સ્મોલ બેંક છે એક નોર્મલ બેંક જેવી જ બેંક છે, પણ લિમિટેડ એરિયામાં કામ કરશે. એટલે કે માનો કે કોઈ સ્મોલ બેંક છે ગુજરાત માટે બનેલી છે, ગુજરાતને રાજસ્થાનનું એને લાયસન્સ મળ્યું છે, તો ખાલી ગુજરાત અને રાજસ્થાનમાં જ કામ કરી શકે. પછી મધ્યપ્રદેશમાં બ્રાન્ચ ન ખોલી શકે. પણ સેવા તમામ આપશે. એટલે કે એક નોર્મલ બેંક જેવી તમામ સેવા આપશે. એમાં તમે ગમે એટલા પૈસા જમા કરાવી શકો, લોન આપે, ક્રેડિટ કાર્ડ ખોલાવી શકો, ડેબિટ કાર્ડ ખોલાવી શકો. એટલે કે એક મર્યાદિત વિસ્તારમાં પણ તમામ બેન્કિંગ સુવિધા આપતી બેંકોને આપણે શું કહીશું? સ્મોલ બેંક. આટલું ક્લિયર થઈ ગયું? પેમેન્ટ બેંક શું છે? તો કે આખા દેશમાં કામ કરશે, પણ તમામ સુવિધા નહીં આપે. એ મર્યાદિત સુવિધાઓ આપશે. એટલે એમાં તમે 1 લાખ રૂપિયા, હવે 2 લાખ થઈ ગયા છે કદાચ, તો 2 લાખ રૂપિયા સુધી તમે એમાં પૈસા જમા કરાવી શકો. તમને લોન ન આપી શકે, એ તમને ડેબિટ કાર્ડ આપશે પણ ક્રેડિટ કાર્ડ ન આપી શકે. તો આ પ્રકારની જે બેંકો છે ને આપણે શું કહીએ છીએ? પેમેન્ટ બેંક. આટલું ક્લિયર થઈ ગયું પેલા બધાને? આની ભલામણ કોણે કરી હતી સ્મોલ બેંકની? વેરી ગુડ, ઉષા થોરાટ સમિતિએ. આની ભલામણ કોણે કરી હતી?
નચિકેત મોર સમિતિએ. ડન. તો ઉષા થોરાટ કમિટી આવી હતી, એને ભલામણ કરી સ્મોલ બેંકની. નચિકેત મોર કમિટી આવી હતી, એને ભલામણ કરી પેમેન્ટ બેંકની. થઈ ગયું ક્લિયર? ચલો હવે એની ખાસિયત શું કહી શકાય, શું છે એની કદાચ આપણે વ્યાખ્યાયિત કરવી છે તો શું છે, તો આ તો કે કોઈ મર્યાદિત વિસ્તારમાં પરંતુ તમામ બેન્કિંગ સુવિધાઓ આપતી બેંક છે. આ તો કે પૂરા ભારતમાં પરંતુ મર્યાદિત બેન્કિંગ સુવિધાઓ આપતી બેંક છે. ડન. તો એક લિમિટેડ વિસ્તારમાં તમામ સુવિધા આપશે, પેલી આખા દેશમાં લિમિટેડ સુવિધાઓ આપશે. ડન. કઈ કઈ સુવિધાઓ આપી શકે? સુવિધા તો ગમે તે માત્રામાં થાપણો સ્વીકારે. થાપણ એટલે ડિપોઝિટ્સ. થાપણો સ્વીકારે. બીજું ધિરાણ કરી શકે. ત્રીજું ક્રેડિટ અને ડેબિટ કાર્ડ રજૂ કરી શકે. થાય છે ક્લિયર? ડન. તો થાપણો પણ ગમે તે માત્રામાં સ્વીકારશે, ધિરાણ પણ ગમે તે માત્રામાં કરશે, ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરી શકે, ડેબિટ કાર્ડ ઇસ્યુ કરી શકે, તમામ બેન્કિંગ સુવિધા એક નોર્મલ બેંક આપે એ તમામ સુવિધા આપી શકે. થાય છે ક્લિયર? જ્યારે આમાં તો કે નિશ્ચિત મર્યાદામાં થાપણો સ્વીકારે છે. અગાઉ કેટલી હતી? 1 લાખ. હવે કેટલી થઈ ગઈ છે? 2 લાખ. પણ મને એવું લાગે છે ફરીથી ચેન્જ આવશે. તો આપણે અત્યારે ડેટાબેઝ, હાલનો ડેટાબેઝ છે ને આપણે એમને નોટ કરશું, પણ નવો આવે એને યાદ રાખીશું. થાય છે ક્લિયર? તો નિશ્ચિત મર્યાદામાં થાપણો સ્વીકારે. પછી ધિરાણ ન કરી શકે. એ લોન ન આપી શકે, તમે એમની પાસેથી લોન ના લઈ શકો. હા, આરબીઆઈ આમાંય સુધારો કરવાનું વિચારે છે. ખાસ કરીને મોટાભાગની પેમેન્ટ બેન્કો છે એ ડૂબી રહી છે. એનું મૂળ કારણ શું છે? તો કે એ લોકો લેન્ડિંગ કરીને પૈસા ઊભા કરી શકતી નથી. એટલે કદાચ આ જે જોગવાઈ છે એ પણ સુધરી જાય આવતા 4-6 મહિના 1 વર્ષની અંદર ડાઉન ધ લાઈન. તમારી એક્ઝામ પહેલા જો સુધરી જાય તો તમારે એ યાદ રાખવાની, એક્ઝામ જતી રહી તો કોઈ ચિંતા નથી. થયો કન્સેપ્ટ ક્લિયર? આ ડાયનેમિક સબ્જેક્ટ છે, આપણે આ અવેરનેસ રાખશું. તો જેટલા પણ ડાયનેમિક મુદ્દા હોય એની ઉપર આપણે આવો સ્ટાર કરી નાખશું કે જેથી વાંચતી વખતે આપણને ખબર પડે કે આપણે કરંટમાં જોઈ લેવાનું છે એકવાર નેટ ઉપર સર્ચ કરીને. થઈ ગયું ક્લિયર? ડન. ચલો ત્યાં આપણે ત્રીજી વસ્તુ, માત્ર શું રજૂ કરી શકે? માત્ર ડેબિટ કાર્ડ રજૂ કરી શકે. ડન. ચલો પછી એક બીજો આની અંદર જોગવાઈ કેવી છે? શાખાઓની જોગવાઈ છે. સ્મોલ બેંક માટે નિયમ છે કે એની પોતાની 25% બ્રાન્ચ હંમેશા ક્યાં ખોલવી પડશે? ગામડાઓમાં. થાય છે ક્લિયર? ખાસ કરીને પેલા 5 વર્ષની અંદર, પહેલા એવો નિયમ હતો પણ હવે તો કમ્પ્લીટ નિયમ કરી નાખ્યો છે. તો એને પોતાની 25% શાખા ક્યાં ખોલવી પડશે? ગ્રામીણ વિસ્તારોમાં. 25% શરૂઆતની 25% શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં ખોલવી પડશે. જ્યારે આમાં એવો કોઈ નિયમ નથી. એકચ્યુઅલમાં તો પેમેન્ટ બેંક છે એક એપ્લિકેશન તરીકે કામ કરે છે. એટલે એ ડિજિટલ બેન્કિંગ ઉપર વધારે ભાર મૂકે છે. તો ગ્રામીણ શહેરી તમામ લોકોને પેમેન્ટ સુવિધા આપી શકે. હકીકતમાં આને લાવવાનો હેતુ શું હતો? તો કે જેટલા લોકો કે જે સ્થાયી જીવન નથી જીવતા, સ્થળાંતરિત જીવન જીવે છે, એમના માટેની બેન્કિંગ સુવિધા માટે આ ચાલુ કરી હતી. પણ હવે તમામ લોકોએ આનો સ્વીકાર કરી લીધો છે. થાય છે ક્લિયર? પછી સંપૂર્ણ બેંક, તો આ અમુક સમય બાદ અરજી કરી શકે. સંપૂર્ણ બેંક બનવા માટે અમુક ટાઈમ થાય તો પોતે આરબીઆઈને અરજી કરી શકે કે અમને ફૂલ ફ્લેજ લાયસન્સ આપી દો આઈસીઆઈસીઆઈ એચડીએફસીની જેમ. થાય છે ક્લિયર? જ્યારે આ ક્યારેય સંપૂર્ણ બેંક ન બની શકે. આ ક્યારેય ન બની શકે. હંમેશા શું રહેશે? પેમેન્ટ બેંક. થઈ ગયું ક્લિયર ગાઈસ? એક્ઝામ્પલ જો લઈએ આપણે એના.
તો આના એક્ઝામ્પલ છે, એક છે દિશા બેંક છે, ઉજ્જીવન સ્મોલ બેંક છે. ઉજ્જીવન બેંક શું છે, હમણાં એનો આઈપીઓ આવ્યો હતો તમારા ધ્યાનમાં હોય તો લાસ્ટ યર. તો આ પણ આપણે ગુજરાતની એક સારી એવી સ્મોલ પેમેન્ટ બેંક છે, ઉજ્જીવન અને દિશા. આના એક્ઝામ્પલમાં સૌ પ્રથમ કઈ હતી, બહુ પૂછાઈ ગયું છે આ તો પરીક્ષામાં ભાઈ, 3-4 વાર પૂછાઈ ગયું છે. સૌ પ્રથમ કઈ હતી, એરટેલ પેમેન્ટ બેંક. સૌથી પોપ્યુલર કઈ છે, યસ પેટીએમ. એક જાહેર ક્ષેત્રની પણ છે, કોઈ કહી શકશે તો મને બહુ ગમશે, સરકારની કોઈ પેમેન્ટ બેંક છે જેમાં સરકાર, ભારત સરકારનો હિસ્સો, યસ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, આઈપીપીબી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. તો લખી નાખો, ત્રીજી જાહેર ક્ષેત્રની કઈ છે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, એટલે કે આઈપીપીબી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, આઈપીપીબી. ખાલી એક વસ્તુ યાદ રાખશું, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સ્થાપના કઈ સમિતિની ભલામણથી થઈ, તો લખી નાખશું બિમલ જાલાન સમિતિ. એક સાઈડમાં લખી નાખજો, એક માહિતી છે એક્સ્ટ્રા. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સ્થાપના લખું છું હમણાં, બોર્ડ ઉપર લખું, પેલા લખાઈ ગયું બધાને, આ લખાઈ ગયું છે, આમાં કઈ બાકી છે, આમાં કઈ બાકી નથી ને. ચલો તો હવે આપણે વાત કરીએ એક, હા નિયમન આરબીઆઈ કરશે, બધાનું આરબીઆઈ કરશે, યસ. સીઆરઆર એસએલઆર બધાના નિયમો સમાન રૂપે લાગુ પડશે, પીએસએલ ના નિયમો સમાન રૂપે લાગુ પડશે. તો એ મુદ્દાઓની આપણે ચર્ચા નથી કરતા, જે સામાન્ય મુદ્દાઓ છે. ડન. ચલો તો આની અંદર ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક છે, એની સ્થાપના કઈ સમિતિની ભલામણથી થઈ, બિમલ જાલાન સમિતિ. ક્યારે આવી હતી, 2015ની અંદર. આ સમિતિનું બીજું નામ છે ઈએમસી, એટલે કે એક્સપેન્ડિચર મેનેજમેન્ટ કમિટી. એક્સપેન્ડિચર મેનેજમેન્ટ કમિટી, ઈએમસી. ડન છે ગાઈસ. ચલો ત્યાર પછી આમાં એક લાસ્ટ અને નાનકડો મુદ્દો બાકી છે, એ છે નિયો બેંક. તો હેડિંગ બનાવીએ આપણે, નિયો બેંક. તો આ ડિજિટલ ભારતની સંપૂર્ણપણે ડિજિટલ રન થતી બેંકો છે. ડિજિટલ ભારતની સંપૂર્ણપણે ડિજિટલી ચાલતી, એટલે કે બ્રાન્ચલેસ પેપરલેસ બેન્કિંગ. આની કોઈ તમને ફિઝિકલ શાખા નહીં જોવા મળે, કોઈ કાગળ નહીં થાય, સંપૂર્ણપણે એક એપ્લિકેશનના માધ્યમથી રન કરે છે. થાય છે ક્લિયર? તો નવા ભારતની નવી બેંકો, એને આપણે શું કહીએ છીએ, નિયો બેંક. તો લખીએ આપણે કે સંપૂર્ણપણે બેના થાકી ગયા છો આજે, કેમ એવું લાગે છે થાકી ગયા હોય એવું? સારું જ છે ને બધું જીવનમાં, હે? ચલો વેરી ગુડ. તો સંપૂર્ણપણે ડિજિટલી ચાલતી બેંકો. બીજો એક લાઈન છે જે મોદી સાહેબની આપેલી છે, તે બ્રાન્ચલેસ પેપરલેસ બેન્કિંગને પ્રોત્સાહન આપે છે. એમનો કસ્ટમર બેઝ કયો હશે છોકરાઓ? મોટાભાગના કયો કસ્ટમર બેઝ હશે? યુવાઓ, યસ, ટીનેજર્સ અને યુવાઓ માટે. તો લખીએ યુવા વર્ગ માટે આકર્ષક બેન્કિંગ સુવિધા. એનું એક્ઝામ્પલ કયું છે? તો એફઆઈ અથવા તો જુપિટર. આ બંનેના એક્ઝામ્પલ છે, એફઆઈ બેંક અથવા તો જુપિટર બેંક. લખી નાખો નામ. શું કરવું છે? ઠંડી લાગે છે આપને? ઓકે, તમારે કરવું હોય તો કરી નાખો, તમારો ક્લાસરૂમ છે. મારી પાસે અહીંયા કંઈ છે નહીં, કદાચ મને ધ્યાનમાં છે ત્યાં સુધી. અહીંયા કંઈ છે? યસ, અહીંયા છે. લો, કરી લો મેનેજ. તમને અનુકૂળ હોય એવું ટેમ્પરેચર સેટ કરી નાખો. ડન. ચલો ત્યાર પછી આપણે વાત કરીએ જુપિટર. અચ્છા, બીજી આવશે હોલસેલ બેંક. તો હેડિંગ બનાવીએ આપણે હોલસેલ બેંક. નિયમ એટલે એ લોકોનું એમ તો હેડક્વાર્ટર હોય ને,
એમ તો હેડક્વાર્ટર હોવાનું જ છે ઓબ્વિયસલી, એની જે મેઇન બ્રાન્ચ હશે, ઇવન એની દરેકે દરેક સેક્ટરમાં એક એક હેડક્વાર્ટર હોઈ શકે, પણ હા એવું નહીં કે તમે ત્યાં જઈને ખાતું ખોલાવી શકો. થાય છે ક્લિયર? એડમિનિસ્ટ્રેટિવ જે ઓફિસીસ છે એ હશે. થયો કન્સેપ્ટ ક્લિયર? ચલો ત્યાર પછી આપણે ચર્ચા કરીએ એ છે હોલસેલ બેંક. એક એક્ઝામ્પલથી સમજીએ, બહુ સારી રીતે સમજાશે આની શા માટે જરૂર છે. ફોર એક્ઝામ્પલ આપણે બધા એસબીઆઈમાં એકાઉન્ટ ખોલેલું, કોઈ 2000 નાખ્યા, કોઈ 5000 નાખ્યા, આવા કરોડો લોકોએ ભેગા થઈ 1 કરોડ લોકોએ માનો કે 2000 નાખ્યા હોય તો કેટલા રૂપિયા થયા? 2000 કરોડ રૂપિયા આવી રીતે ભેગા કર્યા એસબીઆઈ. અને પછી આ 2000 કરોડ રૂપિયાની લોન આપી વિજય માલ્યાને, અને માલ્યો એ પૈસા લઈને ભાગી ગયો. એક વ્યક્તિ આખી ઇકોનોમીના પૈસા લઈને ભાગી શકે કે નહીં? સમજાણો મુદ્દો આ, કે જ્યારે કોઈ પણ બેંક છે માઇક્રો અમાઉન્ટની અંદર પૈસા સ્વીકારે છે અને બહુ મોટી અમાઉન્ટની અંદર લેન્ડિંગ કરી નાખે ને પેલી વ્યક્તિ છે ઇમ્પેક્ટ કરે તો આખી ઇકોનોમી ઉપર ઇમ્પેક્ટ થઈ શકે. તો અહીંયા એવી જરૂર છે કે ઘણી બેંકો એવી હોવી જોઈએ કે જે મોટી અમાઉન્ટમાં થાપણ સ્વીકારે અને મોટી અમાઉન્ટમાં લેન્ડિંગ કરે, એટલે એનું રિસ્ક કેવું થઈ જાય? મોટું. ફોર એક્ઝામ્પલ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે તો એની લોનની શરૂઆત જ 1000-2000 કરોડથી થાય. થાય છે ક્લિયર? એની અંદર આ એસબીઆઈ જે લોકો પાસેથી 500-500, 1000-1000, 2000 રૂપિયા લે છે, એ 2000 કરોડ 5000 કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એ વ્યાજબી ના કહેવાય. થયો કન્સેપ્ટ ક્લિયર? એટલે ઘણા દેશોની અંદર શું છે તો કે હોલસેલ બેંકોની સ્થાપના કરવામાં આવે. એ બેંકો એવી છે કે જેમાં તમે મોટી અમાઉન્ટમાં ડિપોઝિટ આપો અને મોટી અમાઉન્ટમાં લેન્ડિંગ કરે, એટલે હોલસેલ બેન્કિંગ થઈ ગયું કે નહીં? થાય છે ક્લિયર? તો નચિકેત મોર કમિટીએ એ પણ કીધું હતું કે ભારતમાં શેની સ્થાપના થવી જોઈએ? આવી હોલસેલ બેંકોની સ્થાપના થવી જોઈએ. જો કે આપણે કોઈ એવી પ્યોર હોલસેલ બેંક બનાવી નથી. માનો કે હોય હોલસેલ બેંક તો એમાં મિનિમમ અમાઉન્ટ કોઈ એકાઉન્ટને મેન્ટેન કરવા માટેની 5-7 કરોડ હોઈ શકે. આપણે મિનિમમ બેલેન્સ સાચવીએ ને 2-5 હજાર સાચવવામાં આપણને તકલીફ પડતી હોય, એમાં મિનિમમ અમાઉન્ટ કેટલી સાચવવી પડે? 5 કરોડ 7 કરોડ આટલી સાચવવી પડે. થાય છે ક્લિયર? પણ હા, દરેકે દરેક બેંકોએ પોતાના હોલસેલ ડિવિઝન બનાવી નાખ્યા છે. એટલે ફોર એક્ઝામ્પલ એસબીઆઈ બેંક છે તો એને એક હોલસેલ ડિવિઝન હશે કે જે ખાલી મોટી અમાઉન્ટની લોન આપે છે. આઈસીઆઈસીઆઈ બેંક છે તો એનું પોતાનું એક હોલસેલ ડિવિઝન હશે કે જે હોલસેલ બેન્કિંગને સંભાળે છે, મોટા કસ્ટમરને સંભાળે છે. થઈ ગયું ક્લિયર? પણ ભારતમાં કોઈ પ્યોર હોલસેલ બેંક છે નહીં. તો લખીએ આપણે હોલસેલ બેંક. મોટી રકમમાં થાપણો સ્વીકારતી, મોટી રકમમાં થાપણો સ્વીકારતી અને ધિરાણ કરતી, મોટી રકમમાં થાપણો સ્વીકારતી અને ધિરાણ કરતી વિશેષ બેંકો. બીજો મુદ્દો, જે ભારે ઉદ્યોગો અલ્પવિરામ આંતરમાળખા પ્રોજેક્ટ, ભારે ઉદ્યોગો અલ્પવિરામ આંતરમાળખા પ્રોજેક્ટ વગેરે માટે ધિરાણ પૂરું પાડે છે, વગેરે માટે ધિરાણ પૂરું પાડે છે. ડન. ત્યાર પછીનો મુદ્દો એમાં લખીએ નચિકેત મોર સમિતિએ ભારતમાં હોલસેલ બેંકો અંગે, નચિકેત મોર સમિતિએ ભારતમાં હોલસેલ બેંકો અંગે ભલામણ કરી છે. ત્યાર પછીનો મુદ્દો, જો કે ભારતમાં સંપૂર્ણપણે હોલસેલ બેંકની સ્થાપના થઈ નથી. અલ્પવિરામ મોટાભાગની બેંકોએ પોતાની હોલસેલ શાખાઓ ખોલી છે. ડન છે ગાઈસ? તો આને આપણે હોલસેલ બેંક કહીએ છીએ. ચલો, તો બેંકો બધી પૂરી થઈ ગઈ. ચાર્ટમાં આપણે જોઈ લઈએ પાછું કેટલું ભણ્યા આપણે, કેટલું બાકી છે. તો આ સેગમેન્ટ પૂરો થઈ ગયો, આ થઈ ગયો અને આ થઈ ગયો. હવે કોની વાત કરીએ આપણે? ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ. યસ, હા ના, પણ સામે એની પાસે રિસ્ક એટલું હોય ને, એટલે વ્યાજના દર એવા હોઈ શકે એની પાસે. ફોર એક્ઝામ્પલ આપણે ભારતની જ વાત કરીએ તો ભારતમાં આપણે હમણાં એક સંસ્થા બનાવી છે નાફેડ.
નાફેડ શું કરશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર લેન્ડિંગ કરાવડાવશે. તો એ માર્કેટમાંથી પૈસા લે એવી રીતે. એક 2019ની ઘટના કહો એટલે તમને આની વધારે ખ્યાલ પડશે. એક બેંક હતી IL&FS. એ બેંક નથી, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ. એ શું કામ કરે છે? ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં લોન આપતી. હવે પૈસા ક્યાંથી લાવતી? તો HDFC બેંક છે, LIC છે, આ બધા એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે અને એ બધી ક્યાં નીચે લોન આપે. HDFC તો ડાયરેક્ટ લોન આપે અને એ લોન જે પેલી થાય NPA થાય તો HDFC ને નુકસાન થઈ શકે. પણ IL&FS થ્રુ આપે તો IL&FS છે એ જવાબદાર છે અને બંધાયેલી. એટલા માટે સરકારે હમણાં રિસેન્ટલી આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટમાં એને પૈસા આપ્યા. તો અલ્ટિમેટલી કેવું છે? રિસ્ક ફેક્ટર છે, સામે એ લોકો ઇન્ટરેસ્ટ એટલું લે છે અને પૈસા લઈ શકે છે. ડન છે ગાઈસ? ના 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 ના, વર્લ્ડ બેંક તો આખી અલગ જ સંસ્થા છે. એની કોઈ કેટેગરીમાં આપણે બેસાડી જ ના શકીએ. એના તો ઘણા બધા પેરામીટર્સ છે. વર્લ્ડ બેંક છે, IMF છે, એને આપણે એવી રીતે ના લઈ શકીએ. એ તો દેશોને લોન આપે છે. થાય છે ક્લિયર? તો એ તો આખી અલગ જ કેટેગરી છે ને આપણે અલગ જ રીતે ભણવી પડે. ડન. હોલસેલ બેંક ઇન્ડિયામાં નથી. અચ્છા, નેટવર્ક લોસ થઈ ગયું છે. કોકને બોલાવવા પડશે મારે. 1 મિનિટ, આમાં ઇન્ટરનેટ જતું રહ્યું છે આઈ થિંક. જાઓ છો તમે? દોડો તમે જાઓ. ચલો, વેરી ગુડ. ખૂબ ખૂબ આભાર. બેનની ઈચ્છા નહોતી પણ તમે એમને પૂછ કર્યા, પણ ચાલશે, એવું કોઈ વાંધો નહીં. તો આપણે શું વાત કરતા હતા? હોલસેલ બેંકનું એક્ઝામ્પલ પૂછ્યું હતું. તો હોલસેલ બેંકના એક્ઝામ્પલ ઇન્ડિયામાં નથી. જર્મનીમાં એક છે ડચીસ બેંક કરીને છે, જે હોલસેલ બેંક છે. ઇન્ડિયામાં કોઈ નથી. થાય છે ક્લિયર? નામ લખો તો લખી નાખો. જર્મનીમાં ડચીસ બેંક છે. જર્મનીમાં ડચીસ બેંક છે, જે હોલસેલ બેંકનું એક્ઝામ્પલ છે. થઈ ગયું ને? ચાલુ મને બતાડે છે પાછું. એટલે સ્ટુડન્ટ ઓનલાઈન દેખાડે છે તમને લોકોને, છોકરાઓ? હેમાંગભાઈ, મોનિકાબેન, હર્ષલ દેખાડે છે? પાછું જતું રહ્યું. પછી પાછા છોકરાઓ એવું કહેશે કે ભાઈ અમને સમજાણું નથી. કટ થાય છે. આવી જશે ને? એટલે હું કન્ટિન્યુ રાખું ને તો બ્લર થઈ જાય છે. કોઈ વાંધો નહીં, થોડું ઘણું બ્લર થાય તો સહન કરી લો આજે. ડન. હા, અને બીજી વસ્તુ, અવાજ સંભળાતો હોય તો ખાલી એટલું સાંભળી લો કે પાછળ રેકોર્ડિંગ થાય છે. તો થોડાક મુદ્દાઓ જે બ્લર થયેલા છે તો તમે લોકો રેકોર્ડિંગમાં જોઈ શકો છો. ડોન્ટ વરી. તો બેકગ્રાઉન્ડમાં રેકોર્ડિંગ થાય છે, તમને રેકોર્ડિંગ વિડીયો તો મળશે જ. ડન. ચલો પાછા આવતા રહે. તો આપણે કન્ટિન્યુ રાખીએ લેક્ચરને. તો પછી આપણે વાત કરીએ ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ. આ એક આખો અલગ કન્સેપ્ટ છે. માનો કે ફોર એક્ઝામ્પલ આપણે આને સમજીએ કઈ રીતે બની બધી ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ. અત્યારે માનો કે આપણે આપણા દેશની વાત કરીએ. માનો કે આપણા દેશની અંદર અત્યારે આપણે કોઈ એક મુદ્દાને આપણે પ્રાથમિકતા આપીએ, જેમ કે શિક્ષણ. શિક્ષણને પ્રાથમિકતા આપવી છે તો સૌથી પહેલા શિક્ષણને પ્રાથમિકતા આપવા માટે શેની જરૂર પડે? શાળાઓની, શિક્ષણ જે સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની જરૂર પડશે. શિક્ષકોની સંખ્યાની જરૂર પડશે. પછી વિદ્યાર્થીઓ કોઈ હાયર એજ્યુકેશન લેવું છે તો એના માટે એને લોનની જરૂર પડશે. આ દરેકે દરેક વસ્તુ માટે શેની જરૂર પડશે? મૂડીની. ક્યાંક ને ક્યાંક આપણે પૈસાની જરૂર પડશે કે નહીં? હવે એના માટે શું કરીએ આપણે? એક પર્ટિક્યુલર સેક્ટર માટે એક સ્પેશિયલ બેંક બનાવી નાખે કે જે ખાલી એજ્યુકેશન સેક્ટરની અંદર જ લોન આપે. જો કન્સેપ્ટ ક્લિયર? પોતે ડાયરેક્ટલી ના આપે તો પોતે બેંકોને લોન આપે ને બેંકો ડાઉન ધ લાઈન આ બધી સંસ્થાઓને લોન આપે. તો આવી જે સંસ્થા છે એને આપણે કહીએ ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ. કે અલગ અલગ ક્ષેત્રના વિકાસ માટે સરકાર વિશેષ સંસ્થાઓ બનાવે કે જે તે ક્ષેત્રની અંદર પોતે ધિરાણ પૂરું પાડી શકે. આવી જે સંસ્થાઓ છે એને આપણે શું કહીએ છીએ? ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, AIFI. તો એની પહેલા વ્યાખ્યા લખવી હોય તો લખી નાખીએ કે કોઈ વિશેષ ક્ષેત્ર, લખીએ આપણે, કોઈ વિશેષ ક્ષેત્રના વિકાસ માટે, કોઈ વિશેષ ક્ષેત્રના વિકાસ માટે તેમાં મૂડી પૂરી પાડવા, તેમાં મૂડી પૂરી પાડવા સરકાર દ્વારા વિશેષ સંસ્થાઓ, વિશેષ નાણાકીય સંસ્થાઓની રચના કરવામાં આવે. નાણાકીય સંસ્થાઓની રચના કરવામાં આવે તેને AIFI, ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, AIFI એટલે કે ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ કહે છે. પહેલા આપણે ભણીએ નાબાર્ડ.
નું આખું નામ શું છે તો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નાબાર્ડ એનું નામ શું છે આખું? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એટલે કે કૃષિ વિકાસ અને ગ્રામીણ આંતરમાળખા વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક. ચલો, આની ભલામણ કોણે કરી હતી એનો ઇતિહાસ જોઈ લે આપણે પહેલા તો. ચાલુ રાખું ને સર? એનો ઇતિહાસ જોઈ લઈ તો એની ભલામણ કોણે કરી હતી? વેરી ગુડ, ખૂબ સરસ. બી શિવરમણ સમિતિએ. ની ભલામણ કોણે કરી હતી? બી શિવરમણ સમિતિએ. એની સ્થાપના ક્યારે થઈ છે? ઓગણીસો 82માં. વેરી ગુડ, ખૂબ સરસ. 1982માં. કેટલામી પંચવર્ષીય યોજના ચાલુ હતી ત્યારે? હવે એ પણ કહી દો છોકરાઓ. જો એક વસ્તુ યાદ રાખવાની, ઘણી વખત છે ને સાલ ના પૂછે ને પંચવર્ષીય યોજના પૂછી નાખે. થાય છે ક્લિયર? આપણે જ્યારે પંચવર્ષીય યોજના ભણીશું ત્યારે એની સાલ તો યાદ રાખીશું, પણ સંસ્થાઓમાં સાથોસાથ લખી નાખવાનું. તો 1982માં કેટલામી પંચવર્ષીય યોજના ચાલુ હતી? છઠ્ઠી પંચવર્ષીય યોજના. અને આપણા વડાપ્રધાન કોણ હતા? શ્રીમતી ઇન્દિરા ગાંધી. તેમના સમયમાં નાબાર્ડની સ્થાપના થાય છે. થાય છે ક્લિયર? તે સમયે આપણા વડાપ્રધાન કોણ હતા? શ્રીમતી ઇન્દિરા ગાંધી. બીજી વસ્તુ એક યાદ રાખીશું આપણે. હા આરતીબેન, સ્ટાર્ટ થયું? સ્ટાર્ટ જ છે? યસ. ચલો, યસ સ્ટાર્ટ. ઓકે, ખુશ થઈ જાય છોકરાઓ. કા સ્ટાર્ટ થાય તો મજા આવી જાય કે નહીં આવી રીતે? હે, ચલો પાછા આવતા રહીએ. તો આની અંદર એની કામગીરી શું છે એક વસ્તુ યાદ રાખશું છોકરાઓ. જો અહીંયા ધ્યાન આપશું, જેટલી પણ ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે ડાયરેક્ટલી ગ્રાહકને ક્યારેય લોન નહીં આપે. એ કોને લોન આપશે? કોઈ પણ અન્ય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, એટલે બેંક હોય અથવા તો એનબીએફઆઈ હોય એને લોન આપશે, અને એ લોકો નીચે ગ્રાહકોને લોન આપશે. થયો કન્સેપ્ટ ક્લિયર? ડન. તો એ કેવી રીતે લોન આપે છે, એની કામગીરી શું છે? તો કે કૃષિ અને ગ્રામીણ આંતરમાળખા વિકાસ માટે પર્પસ બે એના સ્પેસિફિક પર્પસ છે. એક તો કયું છે? એગ્રીકલ્ચર, અને બીજું શું છે? રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. થાય છે ક્લિયર? એટલે કૃષિ અને ગ્રામીણ આંતરમાળખા વિકાસ માટે બેંકો તથા નાણાકીય સંસ્થાઓ ધિરાણ પૂરું પાડે છે. બેંકો તથા નાણાકીય સંસ્થાઓને ધિરાણ પૂરું પાડે છે, અને એ બેંકો અને નાણાકીય સંસ્થાઓ ડાઉન ધ લાઈન માર્કેટમાં ધિરાણ આપશે. થાય છે ક્લિયર? ચલો, ત્યાર પછી બીજું શું કામ કરશે? તો એની પાસે એક પોતાનું ફંડ છે, રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, એટલે કે ગ્રામીણ આંતરમાળખા વિકાસ ફંડ. અને આપણે ગુજરાતીમાં શું કહીશું? આટલું ચાલશે ને? ગ્રામીણ આંતરમાળખા વિકાસ ફંડ એનું સંચાલન કરે છે. ગ્રામીણ આંતરમાળખા વિકાસ ફંડનું સંચાલન કરે છે. ડન. એની ત્રીજી કામગીરી શું છે? આપણે આગળ ચર્ચા કરેલી છે. બોલો, શું કામ કરે છે ત્રીજું? આરઆરબી અને ગ્રામીણ સહકારી બેંકો. બેંકોની શું છે? નિયામક છે. આરઆરબી અને ગ્રામીણ સહકારી બેંકોની નિયામક તરીકે કામ કરે છે. ડન છે ગાઈસ? એમાં એક ખાલી સિલેક્ટ મુદ્દો લખો તો લખી નાખો. 2014 પહેલા તમારી પાસે પેપર છે ભાઈ,
ભાવેશભાઈ આટલા જ છે પેપર? તો વધારે આપવું છે, ખાલી જગ્યા આવે એ પેપર આપો છોકરાઓ, કોઈ પિન પેચ કેવું આપો. યસ, ના ના તો એ તમને કામ તો લાગશે ને, ખાલી છે ને, ભરાઈ ગયું ને પેપર તમારું છે એમાં? ક્યાં છે તો વાંધો નહીં. ડન. તો શું લખતા હતા આપણે એમાં? હા 2014 પહેલા એની અંદર લખીએ 2014 પહેલા તેની અધિકૃત મૂડી 500 કરોડ હતી, 500 કરોડ હતી, જે હાલમાં 30,000 કરોડ છે. હાલમાં 30,000 કરોડ છે. એટલે મોદી સાહેબે એની અધિકૃત મૂડી જે છે એમાં સતત વધારો કર્યો છે. લેટેસ્ટ એમાં વધારો કર્યો હતો 2020-21 ની અંદર આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટ આપણે લાવ્યા હતા ત્યારે, અને એની અધિકૃત મૂડી કેટલી થઈ ગઈ છે હવે? 30,000 કરોડ. ડન. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો એનું લખ્યું મુખ્યાલય મુંબઈમાં. અને એક છેલ્લી વસ્તુ એની અંદર ચર્ચા કરીએ, એમાં ભારત સરકારની માલિકી હવે 100% છે. ઘણા પુસ્તકોની અંદર અલગ અલગ લખેલું હશે, ઘણામાં 99.3 લખેલું હશે, પણ એ જૂની માહિતી છે. નવી માહિતી હવે 100% કોની છે? ભારત સરકારની માલિકી. ડન. તો 100% કોની માલિકી છે? ભારત સરકાર. થઈ ગયું ક્લિયર બધાને? નાબાર્ડ યસ ઓર નો? યસ. જુઓ 2 વખત પ્રશ્ન નીકળી ગયો છે આમાં જીપીએસસી ની પ્રિલિમ્સની અંદર. પછી આપણે વાત કરીએ નાબાર્ડ પછી બીજી સંસ્થા છે એક્ઝિમ. શું નામ છે એનું? એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક. થાય છે ક્લિયર? આ એક્ઝિમ. ડન. ચલો એની સ્થાપના ક્યારે થાય છે એનો ઇતિહાસ જોઈ લઈ સાથોસાથ. પહેલા તો એની ભલામણ કોણે કરી હતી? તો બી શ્રીભ્રમણ સમિતિ થશે. એની સ્થાપના ક્યારે થાય છે? એની સ્થાપના થાય છે 1982 ની અંદર જ. કેટલામી પંચવર્ષીય યોજના ચાલુ હતી? 6th FYP, 6ઠ્ઠી પંચવર્ષીય યોજના ચાલુ હતી. ડન. એની અંદર તો કે એનું મુખ્યાલય ક્યાં આવેલું છે એ માહિતી અહીંયા જ લઈ લઈ. સેમ મુંબઈમાં. એમાં માલિકી કોની છે? તો હવે કોની છે? 100% ભારત સરકાર. કોની માલિકી છે? 100% ભારત સરકાર. ડન છે ગાઈસ? હવે આપણે વાત કરીએ એની કામગીરી. તો હેડિંગ બનાવે આપણે એની કામગીરી શું હશે, નામથી ખબર પડી જાય શું કામ કરતી હશે. નવા મિત્રોને સાંભળવું છે, જે લોકો આજે આખા દિવસમાં બોલ્યા નથી એમને થોડોક સાંભળું હું. લાસ્ટમાં મિત્ર શું નામ લાગે છે? નામથી શું લાગે છે? શું કામ કરતી હશે આ સંસ્થા? યસ, એક તો એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં કંઈક કરતી હશે. યસ, બીજું શું કરતી હશે? આપ મિત્ર જણાવશો પાછળ. યસ, શું કામ કરતી હશે? એપ્રોક્સ આપણે તો લોજિક જ લગાડવાનો છે, કઈ બી લગાડી શકો છો. યસ, આપ કહેશો કઈ મિત્ર પાછળ? યસ, યસ, વેરી ગુડ. કે આયાત નિકાસ માટે શું કરતી હશે? ધિરાણ કરતી હશે. ખાસ એનો પર્પઝ શું હશે? કે ભારતમાંથી શેનો વધારો થાય? નિકાસ વધે, ભારતની નિકાસ વધે. તો ભારતની નિકાસ વધારવા માટે ક્યાં ધિરાણ કરવું પડે? તો આપણા ઇન્ડિયાના ઇન્વેસ્ટરને પહેલા તો પૈસા આપવા પડે, સાથોસાથ બીજા કોને પૈસા આપવા પડે? તો ઘણી વખત વિદેશી કંપનીઓ છે ને એને ધિરાણ આપવું પડે. ફોર એક્ઝામ્પલ બાંગ્લાદેશમાં કોઈ કંપનીને લોન આપશે તો બાંગ્લાદેશ વાળો ઇન્ડિયાથી માલ મગાવશે. સમજાણો મુદ્દો આ? તો એના કારણે ઇન્ડિયાનું એક્સપોર્ટ વધે કે નહીં? ઘણી વખત વિદેશી સરકારોને પણ લોન આપવી પડે. તો જે કંઈ પણ ભારતની કંપનીઓ છે, વિદેશી કંપનીઓ છે, વિદેશી સરકારો છે, આ બધાને ધિરાણ આપવાનું કામ કરે છે. થાય છે ક્લિયર? તો લખીએ આપણે તે ભારતમાંથી નિકાસને પ્રોત્સાહન આપવા, ભારતમાંથી નિકાસને પ્રોત્સાહન આપવા ભારતીય કંપનીઓ ટુ વિદેશી કંપનીઓ 3 વિદેશી સરકારો વગેરેને ધિરાણ પૂરું પાડે છે. વગેરેને
ધિરાણ પૂરું પાડે છે. એની પોતાની એક યોજના છે. યોજનાનું નામ છે નિર્વિક. નું આખું નામ શું છે? નિર્યાત ઋણ વિકાસ યોજના. નિર્વિકનું નામ શું છે? નિર્યાત ઋણ વિકાસ યોજના. આ યોજનાની અંદર શું કરીએ છીએ આપણે? તો આ યોજનાની અંદર જેટલા પણ એક્સપોર્ટર્સ છે એમના માટે ઇઝી ધિરાણ પૂરું પાડીએ છીએ અને જે કંઈ પણ માલ એક્સપોર્ટ થવાનો છે એના માટે વીમાની સુવિધા આપવામાં આવે છે. થાય છે ક્લિયર? તો એમાં ખાલી એક લાઈન લખવી તો લખી નાખો કે નિકાસકારો માટે સરળ ધિરાણ સુવિધા. નિકાસકારો માટે સરળ ધિરાણ સુવિધા. બીજો મુદ્દો, નિકાસ થતા માલ માટે વીમાની સુવિધા. નિકાસ થતા માલ માટે વીમાની સુવિધા. ડન છે ગાઈસ? ડન. ચલો ત્યાર પછી ત્રીજી સંસ્થાની વાત કરીએ. એક્ઝિમ પછી ત્રીજી આવશે NHB. શું નામ છે એનું? નેશનલ હાઉસિંગ બેંક. યસ. ધિરાણ પાછું ન આપે તો ઘણી બધી એની અંદર ચર્ચા થાય. બેંકની વાત કરો છો તમે? ફોર એક્ઝામ્પલ બેંક તમને લોન ન આપે તો એવું થઈ શકે? યસ. હા, પણ કોના કેસમાં કહો છો? મારો ખાલી પ્રશ્ન એ જ છે કે ભાઈ, હા, તો એ જે લોન છે ને NPA થશે. NPA થાય તો એની અંદર બે કાયદાની જોગવાઈ લાગુ પડે. એક તો સરફાઈસી કાયદો છે આપણા દેશની અંદર. આ સરફાઈસી કાયદા હેઠળ જે કંઈ પણ બાબત હેઠળ ધિરાણ આપેલું છે એ જે તે મૂડી છે એને આપણે પાછી ખેંચી શકીએ, એટલે એને નીલામ કરીને બેંકો પૈસા મેળવી શકે. બીજો કાયદો છે IBC, ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ, હમણાં જ આવ્યો 2018ની અંદર. એની અંદર તો કે ભાઈ નેગોશિએશન કરશે, એમાં નવું ઇન્વેસ્ટમેન્ટ લાવશે અને એમાંથી પૈસા પાછા ખેંચાવશે. આ મેં તમને એક લાઇનમાં સમજાવ્યું, પણ આપણે આખો લેક્ચર જશે ભણવામાં તો એ આપણે સમજીશું. પણ બીજો મુદ્દો એ છે સાથોસાથ કે એવો કિસ્સો કે જેની અંદર માનો કે વિદેશમાં બાંગ્લાદેશને આપણે લોન આપી દીધી અને બાંગ્લાદેશ લોન પાછી ના ખેંચે, તો જે તે લોન હોય ને એની અલગ અલગ શરતો હોય. એ લોનની સાથે શરતોનું પાલન ન કરે તો એના ઉપર પગલાં લઈ શકાય. માનો કે બાંગ્લાદેશને આપણે લોન આપી ને એની અંદર આપણે એવી શરત મૂકી હોય કે હાલમાં આપણે વ્યાજ દરે એને માનો કે 5% વ્યાજ દરે લોન આપી છે, પણ જો એ લોન નહીં ચૂકે તો ભવિષ્યમાં આપણે એની પાસેથી 15% વ્યાજ દર લઈશું. અથવા તો આપણે એની કોઈ પ્રોપર્ટી છે, ફોર એક્ઝામ્પલ એનું કોઈ આપણે પોર્ટ છે તો પોર્ટનું સંચાલન આપણા હસ્તક લઈ લઈશું. સમજાણો મુદ્દો? આ તો ચાઇનાએ આવા નિયમો કર્યા છે. ચાઇના શું કરે છે? આવા જે નાના નાના દેશો છે, જેમ કે અત્યારે આપણે હાલત જોઈએ છે, માલદીવની હાલત જોઈએ છે, શ્રીલંકાની હાલત જોઈએ છે, તો ચાઇના શું કરે? કોઈના કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે એને અટેચ કરીને લોન આપે કે હાલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તમારો છે, આ તમે પૈસા રાખો, પણ જો તમે પૈસા નહીં ચૂકવી શકો તો પહેલાં વ્યાજ વધારવાની જોગવાઈ રાખે. તો વ્યાજ વધતું જાય એને આપણે લોન શાર્કિંગ કહીએ. અને એ ન થાય તો એ પોતે એના પોર્ટ છે કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, એના એરપોર્ટ છે, બધા પોતાના હસ્તક લઈ લે. એટલે એમાં જેટલા પૈસા છે ચાઇનાની આવક થઈ જાય. થયો કન્સેપ્ટ ક્લિયર? તો એ દરેક દેશ સાથે અલગ અલગ હોય છે, પણ ભારતના આટલા કડક નિયમ નથી. ભારત શું કરે છે? ભારત સોફ્ટ એક રાજનીતિમાં માને છે. તો ભારત એવું નથી કરતી. ભારતના સોફ્ટ નિયમો હોય છે, પણ એ ડિપેન્ડ કરે છે કઈ લોનના નિયમો કેવા છે. થયો કન્સેપ્ટ ક્લિયર? પણ જો દેશમાં કોઈ લોન છે તો સરફેસી IBC આવશે, છતાંય પૈસા પાછા ન આવે તો બેંકનો લોસ ગણાશે. ડન છે ગાઈસ? તો આપણે NPA સમસ્યાની અંદર ભણશું. થયો કન્સેપ્ટ ક્લિયર? ડન. તો મારો એક બીજો પ્રશ્ન છે, તમારો પ્રશ્ન જાગ્યો એમાંથી. આપણે આવી રીતે વિચાર્યું, પણ માનો કે તમે કોઈ બેંકમાં પૈસા જમા કરાવ્યા. માનો કોઈ બેંકની અંદર તમારા ફોર એક્ઝામ્પલ 5 લાખ, 25 લાખ, 15 લાખ રૂપિયા પડ્યા છે. આ બેંકે આવી ઘણી બધી લોન આપી દીધી NPA અને બેંક ઉઠી ગઈ. આપણે સીધી ભાષામાં કહીએ કે બેંક બંધ થઈ ગઈ, ઉઠી ગઈ, ડૂબી ગઈ. તો આવી પરિસ્થિતિ તમને તમારા પૈસા મળશે કે નહીં મળે? અમુક, યસ, વેરી ગુડ. તો આ કેસની અંદર આપણને જેટલો ડિપોઝિટ વીમો હોય ને એટલા જ પૈસા મળે. પહેલા ડિપોઝિટ વીમો કેટલો હતો? 1 લાખ હતો, પણ હવે કેટલો થઈ ગયો છે 2020 પછી? 5 લાખ. તો મેક્સિમમ આપણને કેટલા પૈસા મળી શકે? 5 લાખ. ને માનો કે કોઈ વ્યક્તિના 1 કરોડ પડ્યા છે ને બેંક ડૂબી જાય તો એને 5 લાખ મળશે. કોઈ વ્યક્તિના 5 લાખ પડ્યા છે ને બેંક ડૂબી જાય તો એને 5 લાખ મળશે. કોઈના 10 લાખ પડ્યા છે તો એને કેટલા મળશે? 5 લાખ. અને કોઈના 10,000 પડ્યા છે તો એને કેટલા મળશે? 5 લાખ.
એને નહીં મળે, એને ખાલી કેટલા મળશે? 10,000. તો મેક્સિમમ લિમિટ કેટલી છે? 5 લાખની. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? એક સમિતિ આવી હતી દામોદરન સમિતિ, એની ભલામણથી આપણે કર્યું છે. થઈ ગયું ક્લિયર ડિયર? ડન. ચલો કોઈ બીજો પ્રશ્ન છે? આગળ વધીએ. તો હવે વાત કરીએ આપણે NHB નેશનલ હાઉસિંગ બેંક. તો નેશનલ હાઉસિંગ બેંક છે એ RBI સ્થાપના કરી હતી એની, પણ હવે ભારત સરકાર પાસે છે. તો લખીએ આપણે એનો ઇતિહાસ. લખો ઇતિહાસ. એની સ્થાપના ક્યારે થઈ? 1988માં. કેટલામી પંચવર્ષીય યોજના ચાલુ હતી? 7મી પંચવર્ષીય યોજના. વડાપ્રધાન કોણ હતા? રાજીવ ગાંધી આવી જશે અહીંયા. વડાપ્રધાન કોણ હતા? રાજીવ ગાંધી. થાય છે ક્લિયર? આ એનું મુખ્યાલય ક્યાં આવેલું છે? NHB નું નવી દિલ્હી. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નવી દિલ્હી. એની સ્થાપના સમયે એમાં મૂડીરોકાણ કોનું હતું? તો સ્થાપના સમયે 100% RBI નું હતું, પણ 2016-17 ની અંદર એ લઈ લીધું ને હાલમાં કોનું છે? 100% ભારત સરકાર. તો હાલમાં 100% મૂડીરોકાણ કોનું છે આ સંસ્થાની અંદર? ભારત સરકારનું. ડન. આ મુદ્દો પણ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયાથી એક પ્રિલિમમાં પ્રશ્ન નીકળી ગયો છે. ક્લિયર છે ગાઈસ? ચલો હવે એ કામગીરી શું કરે છે? તો નામથી જ ખબર પડી જાય. શું નામ છે? હાઉસિંગ બેંક. તો શેના માટે લોન આપતી હશે? મકાન માટે. તો લખીએ તે દેશમાં રહેણાંક આવાસો, તે દેશમાં રહેણાંક આવાસોનું નિર્માણ કરવા, દેશમાં રહેણાંક આવાસોનું નિર્માણ કરવા, ધિરાણ પૂરું પાડવા, રહેણાંક આવાસોનું નિર્માણ કરવા, ધિરાણ પૂરું પાડવા બેંકો તથા નાણાકીય સંસ્થાઓને, બેંકો તથા નાણાકીય સંસ્થાઓને ધિરાણ આપે છે. ધિરાણ આપે છે. એક બીજો મુદ્દો યાદ રાખશું એનો પોતાનો એક ઇન્ડેક્સ છે આપણા દેશની અંદરનો, હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ HPI. આ ક્યારે શરૂ થયો હતો? 2007માં. એનું બીજું નામ શું છે? રેસિડેક્સ ઇન્ડેક્સ. એનું બીજું નામ શું છે? રેસિડેક્સ ઇન્ડેક્સ. અને આ શું છે? તો કે ભાઈ શહેરી વિસ્તારોમાં આવાસની કિંમતોમાં જોવા મળતા ફુગાવાનો ઇન્ડેક્સ. તો શહેરી વિસ્તારોની અંદર જે મકાનની કિંમતો છે એમાં જે વધારો થાય છે એનો ઇન્ડેક્સ કયો છે? રેસિડેક્સ ઇન્ડેક્સ. એમાં ગુજરાતના 4 શહેરો સમાવેશ છે. તો લખી નાખો. એક કદાચ બહુ ડિટેલમાં જાય અને ગામ પૂછી લે તો ગુજરાતના શહેરો કયા કયા છે? આટલું લખાઈ ગયું પેલા છોકરાઓ? પછી બોલું, સ્પીડ ના લાગે. હવે તો સ્પીડ નહીં લાગતી. હવે લાગે છે છોકરાઓ? નહીં ને? મેં ઘણી બ્રેક મારતી હતી એટલે. થાય છે ક્લિયર? આ ડન. ચલો. પણ શરૂઆતની અંદર મને એવું લાગ્યું કે તમે ઘણી બધી સારી તૈયારી વાળા તમે થોડુંક તમે લોકો અહીંયા મને એટલું ફ્લેક્સિબિલિટી મળશે કે થોડીક સ્પીડ વધારી શકાય, પણ ઘણા લોકોની તૈયારીનું લેવલ અલગ અલગ હશે. સાવ ફર્સ્ટ ટાઈમ ભણતા એવા કેટલા છોકરાઓ છે આજે આ બધા મુદ્દાઓ? યસ. એટલે યસ, ગુડ. ચલો તો આપણે પાછા ચર્ચા કરીએ. આની અંદર શું લખવાનું હતું? 4 શહેરો. તો એમાંથી લખીએ એક અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ. જે આપણા 4 મહાનગર છે ગુજરાતના, એ 4માં રેસિડેક્સ ઇન્ડેક્સની ગણતરી થાય છે. ડન. અહીંયાથી 2 વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે, ધ્યાનમાં રાખશું GPSC પ્રિલિમ્સની અંદર. સમજાણો મુદ્દો? 2019ની અંદર અને 2018ની અંદર 2 વખતે પ્રશ્ન પૂછાઈ ગયો છે. ડન. ચલો ત્યાર પછી આપણે ચર્ચા કરીએ. આની અંદર હમણાં એક રિસેન્ટલી નવી ઘટના થઈ છે. યસ બોલો ડિયર. હા, અહીંયાથી આવતા હોય એટલે તમામ ના આવતા હોય, પણ અમુક ટકા એ આ પણ આપે. થાય છે ક્લિયર? બાકી મોટાભાગના પૈસા તો બેંકોની અસેટ જેણે ક્રિએટ કરેલી છે એમાંથી આવતા હોય. પણ માનો કે કોઈ બેંક છે કોઈ વિસ્તારમાં એને હોમ લોનના પૈસા વધારવા છે,
માનો કોઈ શહેર છે એની અંદર નવા આવાસો બને છે, લોકો પાસે એટલા બધા આવાસ નથી, તો એનએચબી શું કરશે, ત્યાંની જેટલી પણ બેંકો છે એમાં નવા પૈસા નાખશે. એના કારણે બેંકો પાસે વધારે પૈસા આવશે તો વધારે ઇઝી હોમ લોન આપી શકશે. થયો કન્સેપ્ટ ક્લિયર? એટલે એવું નથી કે તમામ પૈસા આ જ આપે છે, પણ આ આપી અને હોમ લોન અપાવી શકે છે, એવી રીતે યાદ રાખવાનું. ડન? ચલો આ સિવાય યસ ના લખવું જોઈએ, કારણ કે એ આખી અલગ જ યોજના છે, એમાં સરકાર પૈસા આપશે, સરકાર લાભાર્થીને પૈસા આપશે, આને નહીં. આ લોકો તો કેવી રીતે, આ બેંક છે, આ બેંકના પોતાના પૈસાની ઇન્કમ હશે, પોતાના એક્સપેન્ડિચર હશે. માનો કે તમે કોઈ પણ એલઆઈસીમાં પૈસા જમા કરાવ્યા, હવે એલઆઈસી તો પૈસા કોઈ લોન આપતી નથી, તો એલઆઈસી ક્યાં પોતાના પૈસા ઇન્વેસ્ટ કરે, આવી બધી બેંકોને. આ બધા એલઆઈસીને વ્યાજ આપે, સમજાણો મુદ્દા. અને આ એ પૈસા ડાઉન ધ લાઈન કોને આપશે, બીજી બેંકોને. બીજી બેંકો પાસે વધારે વ્યાજ લેશે, બેંકો ડાઉન ધ લાઈન કોને આપશે, ગ્રાહકોને, એની પાસેથી વ્યાજ લેશે. સમજાણો મુદ્દા. તો વ્યાજના ડિફરન્સ હોય 0.50%, 1% જેટલો ડિફરન્સ હોય, પણ એના આધાર ઉપર બહુ મોટા ટ્રાન્ઝેક્શન થતા હોય, એટલે કોઈ પર્ટિક્યુલર ક્ષેત્રમાં આપણે ધિરાણ વાળી શકીએ. સમજાણો મુદ્દાનો પર્પઝ સમજાઈ ગયો? આ ડન? ચલો ત્યાર પછી આમાં એક કરંટનો મુદ્દો થયો છે 2023ની અંદર, તો લખીએ આપણે 2023માં તેને નવું ફંડ કયું આપવામાં આવ્યું, રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ. અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ આપવામાં આવ્યું. તો એને નવું ફંડ કયું આપ્યું, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ. આને આપણે ગુજરાતીમાં શું કહી શકીએ, નામથી જ ખબર પડી જશે. પહેલામાં શું લખ્યું હતું આપણે, ગ્રામીણ આંતરમાળખા વિકાસ. આમાં શું લખશું આપણે, શહેરી આંતરમાળખા વિકાસ ફંડ. શહેરી આંતરમાળખા વિકાસ ફંડ. તો આ શું કરશે, તો કે શહેરોની અંદર જે આંતરમાળખું છે, શહેરોની અંદર જે સિટીના રોડ રસ્તા છે, બ્રિજ છે, એના વિકાસ માટે ફંડિંગ પૂરું પાડશે. થયો કન્સેપ્ટ ક્લિયર? આ ક્યારે શરૂ થયું, બહુ રિસેન્ટલી 2023માં, એટલે આ કરંટનો મુદ્દો બની જાય છે આપણો. ડન છે ગાઈસ? ત્યાર પછી આપણે વાત કરીએ એનએસબી પછી ચોથી બેંક છે સિડબી. જવા દઉં ને, આ સિડબી એનું આખું નામ છે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. સિડબી લઘુ ઉદ્યમના વિકાસ કરતી બેંક, આવું કંઈક નામ એનું ગુજરાતીમાં કરી શકાય, પણ ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી. ડન? પહેલા તો લઘુ ઉદ્યમ એટલે શું થાય, જો આપણા દેશની અંદર ઉદ્યોગો જેટલા પણ છે ને આપણે અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કરી શકીએ. મોટા ઉદ્યોગો છે એને આપણે લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી કહી શકીએ. આ સિવાય માઇક્રો ઇન્ડસ્ટ્રી હોય છે, સ્મોલ ઇન્ડસ્ટ્રી હોય છે અને મીડિયમ ઇન્ડસ્ટ્રી હોય છે. આની વ્યાખ્યા પણ આપણે ભણીશું જ્યારે આપણે ઉદ્યોગ ક્ષેત્ર ભણીશું, કે રોકાણ કેટલું હોય, ટર્નઓવર કેટલું હોય, એના આધાર ઉપર આ વ્યાખ્યા બનેલી છે. લાર્જ ઇન્ડસ્ટ્રીને બાદ કરતા આ જે છે એના માટે કયો શબ્દ યુઝ થાય, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. એને આપણે શું કહીશું પ્રેમથી, એમએસએમઈ, નાના ઉદ્યોગો. થાય છે ક્લિયર? તો તમે શહેરોની અંદર જુઓ જે નાની નાની ફેક્ટરી છે, જીઆઈડીસીમાં નાની નાની ફેક્ટરીઓ આવેલી છે, એ બધી કંપનીઓને આપણે શું કહીશું, એમએસએમઈ. અને ભારતના આપણે એવું કહી શકીએ, ભારતની ઇકોનોમીનું કોઈ બેકબોન હોય, કોઈ કરોડરજ્જુ હોય તો કોણ છે, એમએસએમઈ સેક્ટર. અત્યારે સમસ્યા શું છે, આપણી ઓવરઓલ મોટી વાત કરીએ ઇકોનોમીની, તો આપણા કૃષિ ક્ષેત્રની અંદર બહુ વધારે લોકો કામ કરે છે, પણ આવક કેવી છે, ખૂબ ઓછી. આપણા દેશના 42% લોકો કૃષિ ક્ષેત્રમાં રોજગાર સાથે જોડાયેલા છે, પણ એની આવક કાંઈ નથી. ઇકોનોમીમાં ખાલી 16-17% કોન્ટ્રીબ્યુટ કરે છે. ઉદ્યોગો છે એમાંથી ખાલી 28% જ આવક આવે છે. તો જે કંઈ પણ વધારાના લોકો જે ખેતીનું કામ કરે છે એમાંથી એમને ક્યાં વળવા છે, આપણે ઉદ્યોગોમાં. તો સીધા મોટી ઇન્ડસ્ટ્રી તો આટલી જોબ ક્રિએટ નહીં કરે, તો આપણે શું કરીએ છીએ, નાની નાની ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરવા ઉપર ફોકસ કરીએ છીએ, અને એ જે સેક્ટર છે એને આપણે શું કહીએ છીએ, એમએસએમઈ. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? આ સમજાઈ ગયું? ના, એમએસએમઈ સેક્ટરના વિકાસ માટેની બેંક કઈ છે, સિડબી. ડન? પેલા એનો ઇતિહાસ જોઈ લઈ. એની સ્થાપના ક્યારે થઈ, 1988માં, 1988માં. 1988માં ત્યારે કેટલામી પંચવર્ષીય યોજના ચાલુ હતી,
7મી, એક મિનિટ, સોરી, આની તો 91માં આવશે, NSBની 88માં થાય ને, આની 1991ની અંદર. ત્યારે તો કે 2 વાર્ષિક યોજનાઓ ચાલુ હતી. 7મી પંચવર્ષીય યોજના પૂરી થઈ ગઈ હતી અને 2 વાર્ષિક યોજનાઓ ચાલુ હતી. ડન. એનું હેડક્વાર્ટર કયું છે? લખનઉ. લખો, એનું હેડક્વાર્ટર કયું છે? ઉત્તર પ્રદેશનું જે કેપિટલ છે તે લખનઉ. મુખ્યાલય ક્યાં આવેલું છે? લખનઉમાં. આમાંય 100% હિસ્સો કોનો છે હવે? ભારત સરકાર. તો 100% હિસ્સો અથવા તો માલિકી 100% ભારત સરકાર. 100% ભારત સરકારની માલિકી ગણાશે આમાં. ડન. કામગીરી શું છે? તો લખીએ કામગીરી. MSME તથા નાના ઉદ્યોગોને, MSME તથા નાના ઉદ્યોગોને ધિરાણ પૂરું પાડવા બેંકો તથા નાણાકીય સંસ્થાઓને ધિરાણ આપે છે. ડન છે ગાઈસ? બીજો મુદ્દો, એનું પોતાનું એક ફંડ છે. તો કયું ફંડ છે? એને આપણે કહીએ છીએ SEDF, એટલે કે સ્મોલ એન્ટરપ્રાઇઝીસ ડેવલપમેન્ટ ફંડ. અને આપણે ગુજરાતીમાં શું કહી શકીએ? લઘુ ઉદ્યમ વિકાસ ફંડ. લઘુ ઉદ્યમ વિકાસ ફંડ, સ્મોલ એન્ટરપ્રાઇઝીસ ડેવલપમેન્ટ ફંડ. અને એની પોતાની એક યોજના છે. એ યોજનાનું નામ યાદ રાખવાનું છે, મુદ્રા યોજના. યોજનાનું નામ શું છે? મુદ્રા. આમાં શું કરવામાં આવે છે મુદ્રા યોજનામાં? તો જે નાના નાના બિઝનેસ છે એને લોન આપવામાં આવે, જામીનગીરી વગરની. એટલે જો બિઝનેસ લોન ના ચૂકવી શકે તો એના વતી સરકાર લોન ચૂકવશે. થાય છે ક્લિયર? આવી જે લોન છે એને આપણે શું કહીએ છીએ? મુદ્રા લોન. 3 પ્રકારની લોન છે: શિશુ, કિશોર અને તરુણ. શિશુ આપણે ભણીશું, જ્યારે યોજનાઓ ભણીશું ત્યારે આપણે ડિટેલમાં ભણવાની છે. આ તો ખાલી તમને ઓવરવ્યૂ આપું છું. તો શિશુમાં તો કે 50,000 સુધીની લોન મળશે, કિશોરની અંદર 50,000 થી 5 લાખ સુધીની લોન મળશે, અને તરુણમાં 5 લાખથી 10 લાખ સુધીની લોન મળશે કોઈ પણ બિઝનેસને. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? ડન. એમાં મહિલાઓ છે, ઓબીસી છે, અનુસૂચિત જાતિ જનજાતિ છે, આ બધાને પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યાર પછી છેલ્લી સંસ્થા છે એ છે નાબફીડ. લાસ્ટ સંસ્થા કઈ છે? નાબફીડ. એટલે કે એનું આખું નામ શું છે? નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. આને આપણે ગુજરાતીમાં શું કહી શકીએ? તો કે આંતરમાળખા વિકાસને નાણાકીય સહાય પૂરી પાડતી રાષ્ટ્રીય બેંક. ડન. નાબફીડ. થોડીક એની હિસ્ટ્રી જોઈ લઈ. એની સ્થાપના ક્યારે થાય છે? તો હમણાં રિસેન્ટલી થયેલી છે, 2021માં, મોદી સાહેબના સમયમાં. માલિકી હાલમાં કોની છે એની? 100% ભારત સરકાર. પણ આગળ જતા ખાનગીકરણ કરવામાં આવશે, આવું કીધું હતું નિર્મલાબેને. હાલમાં 100% ભારત સરકારની છે, પણ એની આગળ જતા શું કરી નાખશું આપણે? પ્રાઇવેટાઇઝેશન, ખાનગીકરણ કરી નાખશું. આવી ભલામણ કરી હતી નિર્મલાબેને. ડન. ત્યાર પછી આપણે વાત કરીએ. અચ્છા, એમાં રોકાણ કેટલું કરેલું છે? 20,000 કરોડ. રોકાણ કેટલું કરેલું છે? 20,000 કરોડનું. અને ઇફેક્ટિવ એનો લક્ષ્ય કેટલો છે? તો કે તેની મદદથી આંતરમાળખા ક્ષેત્રમાં 5 લાખ કરોડનું ધિરાણ આપવાનું લક્ષ્ય.
5,00,000 કરોડનું ધિરાણ આપવાનું લક્ષ્ય છે. થાય છે ક્લિયર? અને એમાં એક કરંટનો મુદ્દો છે, તો એ કરંટનો મુદ્દો લખી નાખીએ. હમણાં જુલાઈ મહિનાની અંદર, લાસ્ટ જુલાઈ મહિનો ગયો, આ નહીં ગયા વર્ષનો જુલાઈ 2023માં, તો લખીએ જુલાઈ 2023માં નાબફીડ દ્વારા જુલાઈ 2023માં નાબફીડ દ્વારા 10,000 કરોડ 10,000 કરોડના બોન્ડ સફળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યા. ડન છે ગાઈસ? ચલો, તો અહીંયા આપણો જે ચાર્ટ હતો એની બધી સંસ્થાઓને આપણે ભણવાનો પ્રયત્ન કર્યો. બેન્કિંગ સંસ્થા ઉપર આપણે ફોકસ કર્યો. ઘણો બધો ડેટાબેઝ છે, રિવિઝન વારે માગશે. એકવાર આપણને સમજાઈ જશે. છતાંય કોઈ પ્રશ્ન જાગે તો નેક્સ્ટ લેક્ચરમાં તમે મને પૂછી શકો છો. થાય છે ક્લિયર? વાંચજો. કોઈ પણ અન્ય સોર્સિસ છે એમાંથી પણ વાંચો ને એમાંથી કોઈ પ્રશ્ન જાગે છે તો પણ તમે મને પૂછી શકો છો. ડન છે ગાઈસ? હવે એક નાનકડો અમથો પ્રશ્ન છે, 2-3 છોકરાએ પૂછ્યો, તો મે બી રેકોર્ડેડમાં અત્યારે કદાચ લાઈવ હાજર નથી તો રેકોર્ડેડમાં જોઈ લેશે. વાંચવું શું જોઈએ ઇકોનોમી માટે? જો ઇકોનોમીને ભણવાના મેં કીધું બે અપ્રોચ રખાય. પહેલો અપ્રોચ છે કન્સેપ્ટ ક્લિયર કરો. તો કન્સેપ્ટ માટે મારી સલાહ છે કે આપણી નોટ્સ જ ઇનફ રહેશે. એમાં આપણે બધા કન્સેપ્ટનો સમાવેશ કરીશું. એ સિવાય તમારે વાંચવાનું રહેશે જાતે કરંટ અફેર્સ. કરંટ અફેર્સની અંદર તો કે આપણે ગુજરાતનું કરંટ અફેર્સ છે, ગુજરાતના મેગેઝિનમાંથી કદાચ આપણને સંસ્થા પણ પ્રોવાઈડ કરશે, અને બાકી આખા દેશનું કરંટ અફેર છે. તો એના માટે તમે કોઈ પણ રાષ્ટ્રીય જે કરંટ અફેરની જે પેલી છે બધી મેગેઝિન, જેમ કે વિઝન છે તો ઇનસાઇટ છે, એમાંથી તમને જેની ભાષા યોગ્ય લાગતી એમાંથી તૈયાર કરી શકો. આ સબ્જેક્ટને માસ્ટર કરવો એનું મતલબ એમ છે કે એકવાર કન્સેપ્ટ કરી લીધો લાઈફમાં, સતત કરંટથી અપડેટ થવું તો જ તમે માસ્ટર કરી શકો. આમાં મેક્સિમમ માર્ક લઈ શકો. થાય છે ક્લિયર? ડન છે? ઇઝી સબ્જેક્ટ છે. એકવાર કન્સેપ્ટ સમજાઈ ગયા તો સાવ ઇઝી છે. જો કન્સેપ્ટ ના સમજાણા તો બહુ અઘરો છે. સમજાણો મુદ્દો? તો કન્સેપ્ટ એકવાર બેસીને કરવા પડશે. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર બધાને? ડન. ચલો, આ સિવાય આજના દિવસો ભણ્યા એમાંથી કોઈ પ્રશ્ન, કોઈ ચર્ચા, કાંઈ ના સમજાણું એવું કાંઈ બોલો ડિયર? મેઇન્સમાં કરંટ અફેર રિલેટેડ વધારે પ્રશ્નો આવે છે કન્સેપ્ચ્યુઅલ કરતા, બહુ ફ્રેન્કલી કહું તો. આજના ટોપિકમાંથી 2-3 પ્રશ્નો લખાવી દઉં તમને. યસ, આજના ટોપિકમાં મેઇન્સના જો તમારે ગ્રુપ બી માટેના પ્રશ્નો લખવા હોય તો 1-2 પ્રશ્નો લખાવી દઉં. તો લખો પહેલો પ્રશ્ન. ભારતમાં, આપણે પ્રેક્ટિસ માટે લખી જ નાખીએ ને, ભારતમાં બેન્કિંગ ક્ષેત્રના વિકાસ વર્ણવો. બીજું નાણાકીય સમાવેશીકરણ એટલે શું? બીજો પ્રશ્ન, નાણાકીય સમાવેશીકરણ એટલે શું? ક્વેશ્ચન માર્ક. તમે જઈ શકો છો ગમે ત્યારે. ક્વેશ્ચન માર્ક. તે અંગે ભારત સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવ્યા છે? ચર્ચા કરો. એક ત્રીજો પ્રશ્ન લખીએ. ભારતીય અર્થતંત્રના વિકાસમાં AIFI ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ની કામગીરી વિશે ચર્ચા કરો. AIFI ની કામગીરી વિશે ચર્ચા કરો. ડન છે? તો આ 3 વર્ણનાત્મક પ્રશ્નો થયા. ક્લિયર છે મિત્ર? ડન. આ સિવાય કોઈ પ્રશ્ન છે છોકરાઓ? ઓનલાઈનમાં છોકરાઓ કોઈ પ્રશ્ન છે? આઈ થિંક છે જ નહીં કોઈ. ચલો, ડન છે ગાઈસ? તો મળીએ પછી નેક્સ્ટ લેક્ચરમાં. બાય.